ગર્ભસ્થ શિશુને આપવાનો છે. એમને એ પણ કહ્યું છે કે એક અંશ તમે ભગવાન માટે કાઢો, 14 દેવતાઓનું સ્મરણ કરો. એમનો સૌથી નજીકના દેવતા છે આપણા સૂર્ય ભગવાન. પ્રજ્ઞા યોગ પણ કરો. તો મારી સગર્ભા માતાઓને ખાસ વિનંતી જે ઓનલાઈન માધ્યમથી જોડાઈ છે, આ ગુરુદેવની અમૃત વાણીને નોટિસ કરશે, પોતાની નોટમાં લખશે અને દરરોજ 12 દેવતાઓનું સૂર્ય ભગવાનનો જે ધ્યાન છે, કર્મયોગી ભક્તિ યોગી અને આપણે જ્ઞાન કર્મ જ્ઞાન અને ભક્તિ યોગી બનશું. તો આવો આપણી માતાની પાઠશાલાની ઓનલાઈનના માધ્યમથી જોડાયેલ ગુજરાત જોર્નલના ઓનલાઈન માધ્યમથી જોડાયેલા સમગ્ર ગુજરાતના કાર્યકર્તા બહેનો, સેવાભાવી ડોક્ટર અને સગર્ભા માતાઓને મહેસાણા ઉપઝોન વતી હું આપનું હૃદયથી સ્વાગત કરું છું. 310ની માતાની પાઠશાળાની શૃંખલા આપવા જઈ રહ્યા છે મહેસાણા ઉપઝોનના સેવાભાવી વક્તા, જેઓ હાલ અમદાવાદ IVF, શાશ્વત IVF અને વુમન્સ હોસ્પિટલના સેવાભાવી વક્તા ડોક્ટર ગાયનોલોજિસ્ટ શીતલબેન પંજાબી, જેઓ આપણી વચ્ચે ઉપસ્થિત છે. હવે બેનની ખરેખર એમની જે ડિગ્રીઓ છે, એમની જે સેવાઓ છે એ હું આપવા જાઉં ને તો કદાચ આપણું આખું સેશન પૂરું થઈ જાય, એમનો નંબર ના આવે. એટલી બધી તો એમના અત્યારે હાલ એમના પદ છે, પણ છતાં હું મને જેટલા અત્યારે મારા સમયની મર્યાદાને અનુરૂપ, કારણ કે આપણી વચ્ચે આટલા મસ્ત મજાના સેવાભાવી વક્તા હોય અને આપણાથી એમની જે કહેવાય છે કારકિર્દી આપણાથી અજાણા રહીએ તો ના ચાલે. તો પહેલા તો હું કહીશ કે ડોક્ટર શીતલબેન, જેઓ યુએસએના ગોલ્ડ મેડાલિસ્ટ છે, MD અને DGO અને IVFના સ્પેશિયાલિસ્ટ છે. તેમણે અમેરિકાના ક્લેવરલેન્ડ ક્લિનિક ઓરિયોમાંથી IVF અને ગર્ભ વિજ્ઞાનની તાલીમ પણ મેળવી છે. 2014થી શાશ્વત ફાઉન્ડેશનમાં 2020થી ફાઉન્ડેશનમાં સ્થાપક ટ્રસ્ટી છે. 2020થી મધરહુડ વુમન્સ હોસ્પિટલના IVF વિભાગમાં સ્થાપક ડિરેક્ટર છે. અમદાવાદના મહિલા ડોક્ટર વિંગના આયોજન સમિતિના એ પોતે સભ્ય છે. તેઓ શ્રીને ત્રિપુરાથી બિઝનેસ એડમિનિસ્ટ્રેશનમાં માસ્ટર પણ મેળવ્યું છે. હવે વિચાર કરો, અમને હજી તો બધી તો હું નહીં બોલવાની ડિગ્રીઓ અને એમની કામગીરી, પણ છતાં જે છે તમે ધ્યાન રાખજો. તેઓએ બાંગ્લાદેશ, નેપાળ, શ્રીલંકા અને ભારતના લગભગ તમામ શહેરોમાં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય પરિષદોમાં પોતાનું વિઝિટિંગ ફેકલ્ટીમાં રહ્યા છે. જૈન ડોક્ટર ફેડરેશન અમદાવાદ શાખામાં સંયુક્ત સંગઠન સચિવ છે. તેઓ ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ કોર્ટ ખાતે મેડિકલ એન્ડ વુમન્સના ગુજરાતના પોતે પ્રમુખ છે. તમે હજી જો ખાસ એમની તો એ ડિગ્રી એ છે જે હાલ માતા પિતાઓને જરૂર છે, એ કામગીરી ઉપર એમનો વધારે ફોકસ છે, જે IVF વિભાગમાં છે. ગાયનોલોજિસ્ટ તો છે જ. માતા પિતા બનવા ઉત્સુક જે દંપતી છે, જે સમય સાથે સંઘર્ષ કરી રહ્યા છે, એવા 10,000થી વધુ, વિચાર કરો 10,000થી વધુ એમને નિઃસંતાન યુગલોને સંતાનની પ્રાપ્તિ કરાવી છે. એમના તે ખુશીનું કહેવાય છે પાંડુ બંધાવી છે અને 10,000થી વધારે ડિલિવરી કરાવી, 5,000થી મેજર ગાયનેક લેપ્રોસ્કોપી સર્જરી પણ એમને કરેલી છે. વિચાર કરો, મને બોલતા બોલતા હજી તો થાક લાગે, જો આખું બોલવા જો ને તો ઘણું બધું થઈ જાય. તો વિચાર કરો, આટલા બધા જે હોશિયાર છે, દરેક બોલતા નહીં આપણે આપણું કામ આગળ વધીએ. હવે આટલા બધા નિષ્ણાત આપણી વચ્ચે છે, તો આપણે બધા શાંતિથી એમના જ્ઞાનનો આપણે ધીરજથી આપણે એમનો સાંભળીશું. ડોક્ટર શીતલબેનને વિનંતી કરીશ કે પોતાનું માઇક અનમ્યુટ કરે અને મારા ઓનલાઈન માધ્યમથી જોડાયેલા બહેનોને પોતાનું જ્ઞાન પીરસે. ડોક્ટર શીતલબેન, આપનું સ્વાગત છે, સ્વાગત છે, સ્વાગત છે. થેન્ક યુ વેરી મચ. આભાર આપનો. માઇકનું બરોબર સંભળાઈ રહ્યું છે બધાને? ઓકે, સંભળાય છે. અચ્છા, સરસ, વેરી ગુડ. સૌથી પહેલા આ આટલું સુંદર કાર્યક્રમ તમે કરી રહ્યા છો, યોજી રહ્યા છો, અને આ જે બધી જ માતાઓ, ગર્ભવતી સ્ત્રીઓ જે આવનારા ભવિષ્યનું નિર્માણ કરવાની છે, એ બધી જ માતાઓ માટે આટલો સરસ પ્રોગ્રામ કરવા માટે તમારો ખૂબ ખૂબ આભાર. એ રહેલી દરેક જે
માતાઓ છે એ લોકોને પ્રણામ. અને આજે અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર દ્વારા આજે કામ થઈ રહ્યું છે હરિદ્વાર દ્વારા, આ કામને હું ખૂબ ખૂબ સરાહના કરું છું. ગુરુજીને સાંભળ્યા અને સાંભળીને ખ્યાલ આવ્યો કે આટલું સુંદર કામ થઈ રહ્યું છે. મને એ કામની અંદર આ એક મારા મંતવ્યને રજૂ કરવાનું, બહેનોની જિંદગીમાં ક્યાંક કંઈક કરી શકું, એના માટે મને જે આ તમે મોકો આપ્યો એના માટે હું તમારો આભાર માનું છું. જે રીતે ગુરુજીએ વાત કરી કર્મયોગ, જ્ઞાન યોગ, ભક્તિ યોગ, એટલે એ રીતે આ અત્યારે જે હું કામ કરી રહી છું એ મારું કર્તવ્ય યોગ છે, કર્મયોગ છે. અને આ કરવા માટે થઈને ઈશ્વરે મને સિલેક્ટ ગાયનેકોલોજીસ્ટ બનાવી, એક મહિલાની જિંદગીમાં કંઈ કન્ટ્રીબ્યુટ કરી શકું એટલી મને યોગ્યતા પ્રાપ્ત કરાવી ઈશ્વરે. એના માટે ઈશ્વરનો આભાર માનું છું. મારા માતા પિતા જેમણે મને આને લાયક બનાવી, એના માટે હું મારા માતા પિતાનો આભાર માનું છું. મારી એક વાત કરીશ કે મારો જયારે જન્મ થયો ત્યારે મારા મમ્મીની હું ત્રીજી દીકરી હતી. એટલે ત્રીજી દીકરીનો જન્મ થયો એટલે બધાને એવું હતું કે ઓહો, ઘરમાં હવે ત્રીજી દીકરીનો જન્મ થયો છે. એટલે બધા મારી માતાને લાઈક થોડી દયામણી નજરે જોતા હતા. તો મારા પિતાએ લાઈક હાઈલી એજ્યુકેટેડ અને બહુ જ સારી સંસ્થામાં બહુ મોટી પોસ્ટ પર મારા ફાધર હતા, સીએ હતા. એમણે એ દિવસે એમની આખી ટીમ માટે પાર્ટી કરી, બધા માટે આઈસ્ક્રીમ મંગાવ્યો, નાસ્તો મંગાવ્યો, એવું કીધું કે મારા ઘરે લક્ષ્મીનો જન્મ થયો છે. અને એ દિવસે મારા પિતાએ ડિક્લેર કર્યું કે આ દીકરીને હું મોટા ડોક્ટર એમડી બનાવીશ. હવે આજથી 55 વર્ષ પહેલાની વાત છે. અને ત્યારે બધાએ એમની ઉપર હસ્યા હતા, હસી ઉડાવી હતી કે એમડી બનાવવામાં કેટલા વિસા 100 થાય એની ખબર છે ને. એટલે એ વખતે મારા પિતા એ વખતે એટલું ઝડપ્યું હતું કે આ મારી દીકરી એ થઈને બતાવશે. અને પછી એમણે એક આખું લાઈક એક પ્લાન બનાવ્યો કે પહેલા આ કરીશું, પછી આ કરીશું, પછી આ કરીશું. એ મને માર્ગદર્શન આપતા ગયા અને હું એ પ્રમાણે ભણતી ગઈ. એમણે મને સમય આપ્યો, એમનો સાથ આપ્યો, મને બધી જાતે જ ભણાવતા, ક્યારેય કોઈ ટ્યુશન, કોઈ ક્લાસ કશાની જરૂર ના પડી. માતા અને પિતાએ ભણાવી અને થ્રુ આઉટ જ્યારે હું ભણી ત્યારે માતા પિતાના સાથ અને સહકારથી હું ભણી. તો એ જે ભણી એ દરમિયાનમાં મેં 2-3 વસ્તુ ખાસ જે ભણી એમાં જોયું કે જ્યારે પ્રેગ્નન્સી રાખવાની હોય એ પહેલા શું ધ્યાન રાખ્યું હોય છે, ત્યારે જે હાઈલી ઇન્ટેલેક્ચ્યુઅલ બાળકો એ જન્મે છે, પ્રેગ્નન્સી દરમિયાન એવું શું ધ્યાન રાખીએ જેથી કરીને એ બાળક હાઈલી ઇન્ટેલેક્ચ્યુઅલ અથવા આપણે જે જોઈએ છે એવું એ બને છે. અને જન્મ પછી આપણે એવું શું કરીએ કે જેથી કરીને એ બાળક એની જિંદગીમાં સંપૂર્ણપણે સારી જિંદગી જીવી શકે, એને સંપૂર્ણ સંતોષ થાય, કંઈક બને કોઈની જિંદગીમાં કંઈક યોગદાન આપી શકે. તો એ આખું મારા માતા પિતાના સંસ્કારથી હું અત્યારે આ જગ્યાએ પહોંચી અને એ જે શીખી એની આજે ડોક્ટર તરીકે પ્લસ જે સંસ્કારિતા, જેને બીજ સંસ્કાર અને ગર્ભ સંસ્કાર કહી, એની પણ હું વાત કરીશ. તો આ સાથે ફરી એકવાર સંગીતાબેન હું આપનો આભાર માનું છું અને હવે હું મારું વાત શરૂ કરું છું. એ જ્યારે વાત કરું છું એ દરમિયાનમાં આ બધી જ બહેનોમાંથી કોઈને કોઈ પણ પ્રકારનો ક્વેશ્ચન હોય તો પ્લીઝ સંગીતાબેન જોડે કહેજો. અને આપણો આજે ડિજિટલ હેન્ડ હોય હાથ ઊંચો કરી અને મને પૂછજો તો એ વખતે આપણે પ્રશ્નની નિરાકરણ લાવી શકીશું અથવા વાત કરી શકીશું. સંગીતાબેન, આપને એક વિનંતી છે કે જો કોઈનો ક્વેશ્ચન હોય તો આપ પ્લીઝ મને કહેજો, આપણે વાતમાં આપણે સાથે લઈ લઈએ. રાઈટ. હવે અત્યારે જે હું જયારે વાત કરી રહી છું તો મને એટલો ખ્યાલ છે અત્યારે જે કોઈ બધી જ બહેનો અહીં જોડાઈ છે, દરેક બહેનો અત્યારે પ્રેગ્નન્ટ છે, ગર્ભાવસ્થામાં છે, માતા બનવાની છે. અને જો મારી ભૂલ ન થતી હોય તો પ્રેગ્નન્સી રહ્યાના પહેલા મહિનાથી શરૂ કરીને 9મા મહિના સુધીની દરેક પ્રકારની અવસ્થામાં હશે. આપણે દરેક અવસ્થા વિશે વાત કરીશું. જે રીતે આપણે પહેલા વાત થઈ એ પ્રમાણે હું 20 વર્ષથી ટેસ્ટ બેબી સ્પેશિયાલિસ્ટ તરીકે કામ કરું છું. ટેસ્ટ બેબી જ્યારે કરીએ ત્યારે સ્ત્રી બીજ અને પુરુષ બીજ એને અમે જે બહાર ગર્ભાશયની બહાર લેબોરેટરીની અંદર અમે ફલિત કરતા હોઈએ અને ફલિત કરીને પછી ગર્ભાશયની અંદર બાળકને મૂકતા હોઈએ અને પછી એ માતા એ બાળકને 9 મહિના સુધી પોતાના ગર્ભાશયની અંદર મોટું કરી અને ડિલિવર કરતી હોય. તો એને લીધે થઈને મને
એ જોવાનો મોકો મળ્યો છે કે કેવી રીતે કયા ક્વોલિટીનું સ્ત્રી બીજ હોય અને કયા ક્વોલિટીનું પુરુષ બીજ હોય, ત્યારે એક ડિઝાઇનર બેબી કે ચોક બાળક આપણને મળે છે. હું બાબુ અથવા બેબીની વાત નથી કરી રહી, પણ પુત્ર હોય કે દીકરી, જેવી રીતે મેં મારી જિંદગીની વાત કરી કે હું મારા ઘરની ત્રીજી દીકરી હોવા છતાં મારા પિતાએ બેડું ઝડપ્યું અને મને આ લેવલની ડોક્ટર બનાવી. કોર્ટ મારે આજે મેડલ્સ હતા એ એમડી થઈને બહાર નીકળેલી હતી. હું પોતે બે બાળકની માતા હતી અને છતાં મને અમેરિકા ભણવા જવાનો મોકો મળ્યો. અમેરિકા જઈને ભણીને ટેસ્ટ ભણીને ઇન્ડિયા આવી. તો એવી રીતે હું તમને બધાને એમાં ઇન્વાઇટ કરું છું કે આપણે જ્યારે આ ગર્ભાવસ્થા દરમિયાનની જે કોઈ વાત કરી રહ્યા છે, એ વાતમાં ક્યાંય બાબો આવશે કે બેબી આવશે એ આપણા હાથમાં હોતું જ નથી. એની આપણે વાત નહીં કરીએ, પણ એકદમ સારી ક્વોલિટીનું બાળક આવે જેનું આઈક્યુ એટલે ઇન્ટેલિજન્ટ હોય, તેની જીવનમાં ખૂબ આગળ આગળ ભણે ગણે અને ખૂબ સારી રીતે પોતાની જિંદગી જીવે, આઈક્યુ છે. બીજું કહેવાય ઈક્યુ એટલે કે ઇમોશનલ કોશન, એટલે કે આપણે એનું એક એવું વ્યક્તિત્વ હોય જે વ્યક્તિત્વ ક્યાંય પણ જાય તો સૌને એના હોવાથી એ ખૂબ સારા પ્રકારના એક્સપિરિયન્સ આપે. કેટલાક જણા એવા હોય કે જે એકદમ અપી હોય, ખુશ મિજાજ હોય, તો એ જ્યાં જાય ને એટલે આખો માહોલ એનો ખુશ મિજાજ થઈ જાય. કેટલાક રોતડ બેબી હોય તો એ જ્યાં જાય ત્યાં એ 4 જણની વચ્ચે બેઠા હોય, પોતાના રોદણા જ રડતા હોય. તો આપણે એવા બાળકનું નિર્માણ કરવું છે કે જેનું જે ઇમોશન્સ છે એની ઉપર પોતાનું મનોબળનું પ્રભુત્વ વધારે હોય અને જેથી એ બાળક એના જીવનમાં આગળ વધે અને સંપૂર્ણ સંતુષ્ટ જિંદગી જીવે. પ્લસ જે લોકો સંતુષ્ટ હોય છે, જે લોકો ઇમોશનલી બેલેન્સ પર્સનાલિટી હોય છે, એ લોકોને કોઈ પણ પ્રકારના ક્રોનિક ડિઝીઝીસ નથી થતા હોતા, જેવા છે ડાયાબિટીસ, બીપી, થાઇરોઇડ, હાર્ટ એટેક, અસ્થમા, આર્થરાઇટિસ, આ સાંધાના દુખાવા, દરેક રોગ છે એ બહુ જ લાંબા સમય સુધી આપણે જ્યારે નેગેટિવ ઇમોશન્સને આપણી પોતાની અંદર સંગ્રહીને રાખ્યા હોય છે, ત્યારે આપણને બધા રોગ 40 થી 50 વર્ષની ઉંમર પછી થતા હોય છે. આજે હું એ રીતે એ વસ્તુ માટે વાત કરીશ. આજની ગર્ભવતી જે માતાઓ મારી સામે બેઠી છે, એ અત્યારે ડ્યુરિંગ ધેર પ્રેગ્નન્સી અવસ્થામાં એવું શું શું કરે જેથી કરીને એમના બાળકનો ઈક્યુ એટલો સારો આવે કે એ જેટલું પણ જીવે એ સંપૂર્ણપણે નિરોગી જીવન જીવી શકે, કોઈ રોગ ન થાય, ઘરે ઘડીએ કોઈ ડોક્ટર પાસે ના જવું પડે અને લાંબા સમયની કોઈ બહુ મોટી માંદગી કે બીમારી ના આવે. ત્રીજી વસ્તુ છે કે ડ્યુરિંગ પ્રેગ્નન્સી આપણે એવું કરી શકીએ જેનાથી એસક્યુ, જે આપણે અત્યારે ગુરુ મહારાજે વાત કરી, કે સ્પિરિચ્યુઅલ ક્વોશન્ટ એવો હોય કે એ કોઈ પણ બાળક છે, સ્ત્રી છે કે પુરુષ બાળક છે, પણ એ બાળકનું પોતાનું ભક્તિ યોગ એટલો પાવરફુલ હોય એ પોતાની આજુબાજુ એક એવું કવચ બનાવે એના તરફ કોઈ પણ પ્રકારની નેગેટિવિટી, કોઈ નેગેટિવ ઇમોશન, કોઈ નેગેટિવ એનર્જી એના તરફ ના આવે અને એને જીવનમાં કેટલાક પ્રકારના રોગ ન થાય. આ કરવા માટે એસક્યુ ઇમ્પોર્ટન્ટ હોય છે, જેને કહેવાય સ્પિરિચ્યુઅલ કોશન. કરવા માટે એક માતા, ગર્ભવતી માતાએ પોતાના બાળક માટે શું કરવું એની આપણે વાત કરીશું. મને ખ્યાલ છે કે તમે લોકો અત્યારે બધા જ અત્યારે ઓલરેડી ગર્ભવતી છો. મને ખ્યાલ નથી કે તમે લોકોએ આ ગર્ભને પ્લાન કર્યો હતો કે તમારે કુદરતી પ્રેગ્નન્સી રહી ગયેલી હતી. તો જો ધ્યાનધાર પ્રેગ્નન્સી રહી છે તો નો વરીઝ, પણ ધારો કે તમે પહેલેથી પ્લાન કરી રહ્યા છો કે મારે હવે પ્રેગ્નન્સી રાખવી છે, તો એટલીસ્ટ મિનિમમ 3 મહિના પહેલા કેટલાક પ્રકારના આપણા જીવનના અંદરના ફેરફાર કરી લેવા જોઈએ, કરીને જે સ્ત્રી બીજ બને એ સ્ત્રી બીજ એટલું મજબૂત બને કે સ્ત્રી બીજમાંથી જે બાળક બનવાનું છે એ એટલું જ મજબૂત બને. અત્યારે જો તમે અત્યારે આ પ્રેગ્નન્સીમાં પહેલા 3 મહિનાની કોઈ ટ્રીટમેન્ટ નથી કરી તો કશો વાંધો નહીં, પણ ખાસ ધ્યાન રાખજો નેક્સ્ટ પ્રેગ્નન્સી રાખતા પહેલા, પ્રેગ્નન્સી રાખવાના 3 મહિના પહેલા ધ્યાન રાખજો. પ્લસ એ વખતે ડોક્ટરને મળી બીજ સંસ્કાર એના માટેની અમે સારવાર લેજો. મેં એવું વાંચ્યું છે કે વોઇસ ક્લિયર નથી, મને 1 મિનિટનો સમય આપો, જો બીજી હું કંઈ કરી શકું લેટ મી ટ્રાય.
સંગીતાબેન, સંગીતાબેન બીજામાંથી મને અનમ્યુટ કરશો પ્લીઝ, કારણ કે પેલા કોમ્પ્યુટર ઉપરથી બરોબર અવાજ નથી આવતો, તો આ બીજા એવું પરથી હું પ્રયત્ન કરું. ઓકે ઓકે, એક જ મિનિટ પર. એનું નામ શું છે? તમે બીજું જે ડિવાઇસ છે ને, એટલે એમને પોસ્ટ બનાવી દો. બીજા ડિવાઇસ નું નામ શું છે તમારું, શીતલબેન? એક બીજું હતું તો ખરું, દેખાતું હતું પણ મને દેખાતું. મેં બીજું રેડી રાખ્યું છે. અ, જો તમને મારો હાથ ઊંચો થયેલો દેખાય છે, શીતલ પંજાબી એવું લખેલું છે. તો એમાંથી થઈ શકે તો જોઈ જોઈએ. ઓકે, કન્ટિન્યુ. હા, થયું. થયું. યસ, Yes. તો પણ હવે મેડમ એક વસ્તુ કરવી પડશે કે આજે પહેલા જે ચાલુ હતું ને ડોક્ટર શીતલ પંજાબી વાળું, એમાંથી બંધ કરી દેવું પડશે તમારે, નહીતર એક જ જગ્યાએ બે ડિવાઇસ માંથી ઇકો આવશે. હા, મેં એમાંથી અત્યારે રિમૂવ કર્યું છે. આનાથી હવે બરોબર સંભળાય છે? ઓકે ઓકે. જો કારણ કે બરોબર સંભળાતું નહોતું એવો ક્વેશ્ચન હતો. હા, ઓકે, તો હવે હું આગળ ચાલુ કરું છું. ઓકે ડન. તો જે આપણે વાત કરતા હતા એ પ્રમાણે કે એક હોય ઇન્ટેલિજન્ટ આઈક્યુ, બીજો હોય ઇમોશનલ ક્વોશન્ટ ઇક્યુ, અને ત્રીજો હોય એસક્યુ સ્પિરિચ્યુઅલ ક્વોશન્ટ. પ્લસ આપણે લોકો સમાજમાં રહીએ છીએ, તો બીજો એક એસક્યુ સોશિયલ ક્વોશન્ટ પણ છે. તો મધર પહેલાથી પ્રેગ્નન્સી પ્લાન કરે પહેલાથી સોશિયલ ક્વોશન્ટ માટે પણ શું કરી શકે એની પણ આપણે વાત કરીશું. તો આ બધામાં સૌથી પહેલી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કે પ્રેગ્નન્સી એક બાય ચાન્સ ના હોવી જોઈએ, બાય ચોઇસ હોવી જોઈએ. ધેટ મીન્સ કે પ્રેગ્નન્સી રહ્યા પછી જે ખબર પડે એના બદલે એકચ્યુઅલી પ્રેગ્નન્સી પ્લાન કરતા પહેલા જ 3 મહિના પહેલાથી જે કપલ છે જેને બાળકને જેને પ્રેગ્નન્સી રાખવી છે, જે કપલને, એણે એકબીજા સાથે વાત કરી લેવી જોઈએ. અને 3 મહિના પહેલાથી બંને જણાએ, બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે, જે કપલ છે એમાં જે સ્ત્રી અને સ્ત્રીના હસબન્ડ એ બંને જણાએ 3 મહિના પહેલા એમના દિનચર્યામાં ફેરફાર લાવવો જોઈએ, એમના ખોરાકમાં ફેરફાર લાવવો જોઈએ, એમની સુવાની અને જાગવાની જે પ્રવૃત્તિ છે એમાં ફેરફાર લાવવો જોઈએ, એમણે એમના વિચારોની અંદરનો ફેરફાર લાવવો જોઈએ, કોઈ પણ પ્રકારનું કોઈ વ્યસન કે કદાચ કંઈ હોય તો એની અંદર ફેરફાર લાવવો જોઈએ. આ બધું મિનિમમ 3 મહિના પહેલા જો કરવામાં આવે તો એક યોગ્ય પ્રકારનું સ્ત્રી બીજ અને એક યોગ્ય પ્રકારનું પુરુષ બીજ એ બે એકબીજા જોડે જ્યારે જોડાય અને પછી એ જે બાળકનું નિર્માણ થાય તો એ બાળક આપણે બહુ શ્રેષ્ઠ કક્ષાનું બાળક થઈ શકે. સો આ બહુ ઇમ્પોર્ટન્ટ છે. આપણે ઇવન સિમ્પલ જ્યારે આપણા ઘરે સબ્જી બનાવવાની હોય ત્યારે આપણે માર્કેટમાં ટામેટા લેવા જઈએ જ્યારે, તો ઇવન ટામેટામાં પણ આપણે હેન્ડપિક કરતા હોઈએ છીએ કે કયું ટામેટું સૌથી સારું છે, કયું સડી ગયેલું નથી, કયું ડાઘાવાળું નથી, કયામાં ઈયળ કે કોઈ જીવાત નથી, એમાં પણ આપણે સિલેક્શન કરીએ છીએ. તો એ જ રીતે જ્યારે પ્રેગ્નન્સી પ્લાન કરતા હોઈએ તો ત્યારે એ જે બાળક જે બનવાનું છે, બાળકનો આધાર તો સ્ત્રી બીજ અને પુરુષ બીજ ઉપર હોય છે. તો ઇવન એનું પણ પ્રોપર સિલેક્શન થવું જોઈએ. નાવ અત્યારે તમે બધા ગર્ભવતી છો તો તમારા હાથમાં એ સિલેક્શન નહોતું, પણ હવે એ જે બીજ છે એને એકવાર વાવી દીધું તો એ બીજને તમે કેવું પોષણ આપશો એ તો તમારા હાથમાં જ છે. અને તમે સર્વશ્રેષ્ઠ જો એને પોષણ આપશો તો તમારું એ બાળક જે થશે એ પોતે એટલું સરસ થશે, ડિલિવરી વખતે તકલીફ નહીં પડે, ડિલિવરી થયા પછી બાળકને કોઈ તકલીફ નહીં પડે, એને વારે ઘડીએ ડૉક્ટર પાસે ન જવું પડે, વારે ઘડીએ એન્ટીબાયોટિક ના લેવી પડે, વારે ઘડીએ માંદું ના પડે. જ્યારે એ આગળ વધે ત્યારે એના માઇલસ્ટોન બરોબર હોય, ટાઈમે ટાઈમે બોલતા શીખે, ટાઈમે ટાઈમે ભકોડિયા ભરતા શીખે, ટાઈમે ટાઈમે દોડતા શીખે, એનાથી આગળ વધે તો કોઈ પણ પ્રકારની સ્ટ્રગલ વગર, હાર્ડવર્ક વગર, ધક્કા ધોળા ખાયા વગર, ધાક ધમકી કર્યા વગર, ફટકાર્યા વગર એ જાતે ભણે અને જાતે એટલું એક સર્વશ્રેષ્ઠ બાળક બને
કે એ સમાજ આવનારા ભવિષ્યના સમાજને એ એક પ્રકારના આદર્શ નાગરિક તરીકે બને, એનાથી આગળ વધે. તો એ ખૂબ સારી રીતે કમાતું ધમાતું હોય, એટલું જ સામે સારું એને પાત્ર મળે, એ 2 જણા ભેગા થઈને સારી રીતે પોતાની જિંદગી શરૂ કરે અને એની આખી જિંદગી જાય એ દરમિયાનમાં એને કોઈ પણ પ્રકારના રોગ ના થાય, એને વારે ઘડીએ ક્યાંય કોઈ પ્રકારના પ્રોબ્લેમ્સ ના થાય, કોઈ એને અંદર કોઈ કુલક્ષણ ના આવે, કોઈ દારૂ જુગાર એ પ્રકારની કોઈ આડી અવળી એની અંદર ખોટી આદતો કે લતો ના આવે. એ બધું જ તમે અત્યારે કરી શકો. તમે પ્રેગ્નન્સીના પહેલા મહિનામાં છો, બીજા મહિનામાં છો, 5મા મહિનામાં છો કે 9મા મહિનામાં છો, તમારા હાથમાં એ છે કે તમે અંદર રહેલા તમારા બીજને તમે એવું શું પ્રોવાઈડ કરશો. હવે એ પ્રોવાઈડ કેવી રીતે થતું હોય છે? તો આપણા શરીરની અંદર આપણે નાકમાંથી શ્વાસ લઈએ છીએ, તો એ શ્વાસમાંથી આપણે કોઈ ધારો કે કોઈની સ્મેલ આવી રહી છે, કોઈએ ધૂપ કર્યો છે, તે ધૂપની સ્મેલે આપણા નાકમાંથી આપણા શરીરની અંદર એન્ટર થતી હોય છે. કોઈક જગ્યાએથી બદબુ આવતી હોય તો એ બદબુ પણ આપણા નાકમાંથી આપણા શરીરની અંદર જતી હોય છે અને એ પછી આપણા ઉપર જે રીતે આપણને ગમો કે અણગમો થાય એ રીતે બાળક સુધી પણ જતી હોય છે. આપણા શરીરમાંથી ગર્ભાશયની અંદરથી એ બાળકની અંદર નાયડા થ્રુ જાય છે અને બાળક પર એની અસર થતી હોય છે. તો સૌથી પહેલું આપણે અહીંયાથી શરૂ કરીએ છીએ કે કોઈ પણ સમય છે પ્રેગ્નન્સીનો, આપણને 100% શુદ્ધ ઓક્સિજન મળી રહ્યો છે કે નહીં એ ચેક કરવાનું. આપણે જે વાતાવરણમાં જીવી રહ્યા છે ત્યાં આગળ કોઈ પ્રફુલ્લિત વાતાવરણ છે કે નહીં, સારી સુગંધ આવે છે કે નહીં, દુર્ગંધ આવે છે કે નહીં, કોઈ પ્રકારના ઇન્ફેક્શન આજુબાજુમાં છે કે નહીં, કોઈ પ્રકારનો ધુમાડો આજુબાજુમાં છે કે નહીં, એનું આપણે સતત ધ્યાન રાખવાનું છે. જો આપણે કેટલીક જગ્યાએ બહાર નીકળીએ છીએ કે જ્યાં આજુબાજુમાં ગંદકી છે અથવા તો લોકો હાઇજીનનું પ્રોપર ધ્યાન નથી રાખતા, ત્યારે ઇવન કોરોના ના હોય તો પણ આપણે માસ્ક પહેરીને નીકળવું જોઈએ. સવારે વહેલા ઉઠીને સૂર્યની સામે બેસીને શુદ્ધ ઓક્સિજન મળે છે ત્યાં આગળ મિનિમમ 15 થી 20 મિનિટ માટે એકદમ અનુલોમ વિલોમ આપણે કરવું જોઈએ, જે બિલકુલ સેફ છે ડ્યુરિંગ પ્રેગ્નન્સી. એનાથી આપણે નાકની અંદરથી જે ઓક્સિજન અને જે તત્વો જશે એ આપણા બાળકને સંપૂર્ણ રીતે શારીરિક રીતે સમૃદ્ધ બનાવશે. એવું હોય કે આપણને જ્યારે 100% શુદ્ધ ઓક્સિજન મળે છે ત્યારે આપણી મગજની બધી જ નસો સંપૂર્ણપણે કામ કરી શકે છે, ખુલ્લી હોય છે. તો આ વાતથી નાકમાંથી અંદર શું જઈ રહ્યું છે એની. બીજી વાત છે આપણા મોંમાંથી અંદર શું જઈ રહ્યું છે એની. તો આપણે જે કઈ પ્રકારનું અન્ન લઈએ છીએ એ અન્ન આપણા મોંમાંથી થઈને અન્ન નળીમાં થઈને આપણા પેટમાં જાય છે અને ત્યાં એ અન્નનું જે પાચન ક્રિયાથી પાચન થાય છે અને જે તત્વો પ્રોડ્યુસ થાય છે એ તત્વો ગર્ભાશયમાં રહેલા બાળક સુધી જાય છે અને એ બાળક પર એ તત્વોનો ફાયદો અને નુકસાન બંને થાય છે. આજકાલ અત્યારે એટલું સારું થઈ ગયું છે કે ઇન્ટરનેટના માધ્યમના લીધે બધાને શેમાંથી આપણને ગ્લુકોઝ મળશે, શેમાંથી પ્રોટીન મળશે, શેમાંથી ફેટ મળશે, શેમાંથી વિટામિન મળશે એની તો આપણને ખબર હોય છે. પણ આપણને એવી ખબર હોય કે ન હોય કે ભાઈ આ 60 ગ્રામની જરૂર છે, આ 25 ગ્રામની જરૂર છે, તો એ આપણે જાણી અને એ પ્રમાણે લેવું જોઈએ. ધારો કે મારું પેટ ભરવા માટે મારે 2 રોટલીની જરૂર હોય અને ખાલી ધારો કે કોઈ મને 2 જ ટુકડા આપી દે છે, તો મારું પેટ ભરાશે? ના. મને જોઈએ છે એટલું મને પોષણ મળશે? ના. તો મારી પાસે આવનારા દર્દીઓ જે બહેનો હોય છે એ બહેનોને આપણે જ્યારે કહીએ કે બેન તમારે મોઢેથી આટલું કઠોળ ખાવું જોઈએ, તો આપણે નોર્મલી એવું સાંભળતા હોય કે હા અમે રોજે દાળ તો ખાઈએ જ છે, પણ તમે વિચારો જો તમારે રોજે 25 ગ્રામ પ્રોટીનની જરૂર હોય અને આપણા બધાના ઘરે જે ગુજરાતી દાળ બને છે એ દાળ એક મુઠ્ઠી દાળમાંથી આપણી 4 વાડકી દાળ બનતી હોય, તો આપણા બધાના શરીરમાં પ્રોટીન ગયું કેટલું? તો જે ડોઝની જરૂર છે એ ડોઝ લેવો જરૂરી છે. આ ખાસ જ્યાં ધ્યાન રાખવાનું છે એના વિશે હું ડિટેલમાં વાત કરીશ. બીજું આપણે શું નથી લેવાનું એની વાત કરીશ કે જેવી રીતે આપણે પ્રોપર પ્રમાણમાં શુગર થોડી ગયેલી હોવી જોઈએ, નોટ કે આપણે એક્સેસિવ શુગર, બહુ શુગર, પણ યસ આપણું જે નોર્મલ આપણી ચયાપચયની મેટાબોલિઝમની પ્રક્રિયા ચાલુ રાખવા માટે આપણા શરીરમાં જેટલી શુગર જવી જોઈએ, જેટલું ફેટ જવી જોઈએ, જેટલું પ્રોટીન જવું જોઈએ, જેટલા વિટામિન્સ જવા જોઈએ, ચલો આપણે બરોબર બેલેન્સ જે ફૂડ કહેવાય અથવા તો સંતુલિત આહાર કહેવાય આપણે લઈ રહ્યા છે, પણ સાથે સાથે કેટલીક એવી વસ્તુ લઈ રહ્યા છે કે જેનાથી આપણા શરીરની અંદર ટોક્સિન પ્રોડ્યુસ થાય છે. તો એ વસ્તુઓ આપણે અવોઇડ કરવાની છે. એના માટે એક ઉદાહરણ આપીશ કે ધારો કે આ એક મારા હાથમાં બોટલ છે, એ આખી બોટલમાં મેં શુદ્ધ એકદમ ચોખ્ખું પાણી ભરેલું છે.
બોટલ ખોલી એની અંદર આખું મેં પાણી ભર્યું છે, એકદમ ચોખ્ખું પાણી ભર્યું છે. આપણા ઘરમાં આપણા માટલાની અંદર આપણે ભર્યું હોય એ પાણી લીધું. હવે આ એક પાણીની અંદર હું ફક્ત આટલું આ ઢાંકણું છે ને એની અંદર એક જ ટીપું જેટલું આની અંદર હું નાખીશ ગટરનું પાણી, અને હવે ઢાંકણું બંધ કરી દઉં છું. અને હવે હું તમને કહું છું કે ખાલી આટલું આ 500 ml બોટલમાં મેં તો ખાલી એક જ ટીપું ગટરનું પાણી નાખ્યું છે. એમાં તો શું થઈ જવાનું? તો પી લો ને. તો શું તમે લોકો પીશો? અને હવે આ વસ્તુ આપણે કરતા હોઈએ છીએ, અને આના માટે મારે અત્યારે આ જાગૃતિ કેળવવાની છે. હવે આમાં શું કરતા હોઈએ, આપણને આજે કેટલાક પ્રકારની બજારમાં મળતી ખાદ્ય પદાર્થો એવા હોય છે કે જે આપણને લલચાવતા હોય છે, આપણી જીભને લલચાવતા હોય, આપણા મનને લલચાવતા હોય. એટલે શું કરીએ કે એ વખતે આપણે આંખ આડા કાન કરી અને આપણે એવી કોઈક વસ્તુ લઈએ છીએ કે જે આખી બોટલ પાણીની હોય, એની અંદર એક ટીપું ગટરના પાણી જેટલું જ હોય છે, પણ એ નુકસાન તો આપણને કરે જ છે. હવે જે આપણને આટલા મોટા શરીરને જો નુકસાન કરી શકતું હોય, તો પેલું અંદર રહેલો ગર્ભ તો કેટલો નાનો હોય છે, ત્યાં સુધી એ વસ્તુ જઈને નુકસાન કરતી હોય છે. એટલે મારે ખાસ એવું કહેવું છે કે જે કેટલાક ખાદ્ય પદાર્થો એવા છે કે જેની અંદર ચેપ લાગી શકે, જેના પર માખી કે મચ્છર કે કોઈ જીવ જંતુ મળબડતું હોય, તો એવી વસ્તુ, ખુલ્લી વસ્તુઓ, બજારની વસ્તુ આપણે ન ખાવી જોઈએ. ઢાંકેલી છે પણ એક સમયથી વધારે સમય સુધી જેને બહાર રાખવામાં આવી છે એને ન ખાવી જોઈએ. કેટલીક એવી વસ્તુઓ છે કે જેની લાઈફ જ 24 કલાકની હોય, તો 24 કલાક પતી ગયા પછી આપણે જ્યારે ખાઈએ છીએ તો ભલે ડાયરિયા, વોમિટિંગ કે ઇન્ફેક્શન ના થાય, પણ એમાં રહેલા જે તત્વો છે એની અંદર જે કેમિકલ પ્રોસેસ થઈને એક પ્રકારનું ટોક્સિન પ્રોડ્યુસ થાય છે, એ ટોક્સિન ગર્ભમાં રહેલા બાળક સુધી જઈને એને નુકસાન કરી રહ્યું છે. તો એના વિશે આપણે જાગૃતિ રાખવાની છે. કેટલાક આપણે ટીન પેક ફૂડ આપણે ખાતા હોઈએ છીએ જેની અંદર પ્રિઝર્વેટિવ નાખ્યા હોય છે, અને એ આપણે સ્વાદ માટે થઈને જ્યારે ખાઈએ તો એ વસ્તુને અવોઇડ કરી, પ્રિઝર્વેટિવ બને ત્યાં સુધી આપણે અવોઇડ કરવા જોઈએ. કારણ કે દરેક પ્રિઝર્વેટિવ બધા જણા લે તો બધાને એનાથી નુકસાન ન થાય એવું નથી. આપણા દરેકની પ્રકૃતિ પર આધાર હોય છે, અને કેટલાક પ્રકારના બાહ્ય ખાદ્ય પદાર્થો કે જેની અંદર પ્રિઝર્વેટિવ નાખ્યું છે એનાથી આપણને નુકસાન થાય છે. કેટલાક બહેનો રોજે રોજ ફ્રેશ આપણા ઘરમાં જમવાનું બનાવવા માટેનું કાં તો આપણી હેલ્થ આપણને સપોર્ટ ના કરતી હોય, અથવા તો કંટાળો આવતો હોય, અથવા તો આપણે મમ્મીએ કે કાકીએ કે કોઈએ કીધું હોય કે આજે લોટ બાંધી દીધો ને, ફ્રીઝમાં મૂકી દો, ચાલશે. હવે એ વસ્તુ આપણે જ્યારે કન્ઝ્યુમ કરીએ છીએ, 4 દિવસ પહેલાનો લોટ છે, ફ્રીઝમાં રાખ્યો છે, તો ચેપ નહીં થાય એ ચોક્કસ વાત છે, કારણ કે ફ્રીઝની અંદર એ સાચવીને રાખ્યું છે. પણ એમાંથી બનાયેલી રોટલી છે, એની અંદર જે 4 દિવસથી પડ્યો રહેલા લોટના લીધે જે કેમિકલ પ્રોસેસ થઈ છે, એનાથી જે ટોક્સિન પ્રોડ્યુસ થાય છે, એ ડ્યુરિંગ પ્રેગ્નન્સી આપણને તકલીફ આપી શકે છે. મધરને પોતાને જે ગર્ભવતી માતા છે એને પણ તકલીફ આપે છે, ડિલિવરી વખતે તકલીફ થાય છે, અને જન્મ્યા પછી બાળકને પણ તકલીફ થાય છે. જો તમે લોકોએ સાંભળ્યું હોય તો અત્યારે આપણે બહુ જ બધી વસ્તુની એલર્જી સાંભળતા હોઈએ છીએ કે ઘઉંની એલર્જી છે, શીંગની એલર્જી છે. આપણે ત્યાં તો બી ઓછું છે, પણ અમારા ત્યાં એનઆરઆઈ પેશન્ટ્સ બહુ જ આવે, ફોરેનથી બધા બહુ જ આવે. અને અમદાવાદ ધીમે 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 હવે એટલું મોટું થઈ ગયું છે કે પહેલા લોકો બોમ્બે ટ્રીટમેન્ટ માટે જતા હતા, હવે અમદાવાદમાં ટ્રીટમેન્ટ માટે આવે છે. કારણ કે અમદાવાદમાં ડોક્ટર જોડે ડાયરેક્ટ કોન્ટેક્ટ થતો હોય છે, પ્લસ અમદાવાદ હવે મોટું સિટી થઈ ગયું છે, બધી ટેકનોલોજી આવી ગઈ છે. તો એનઆરઆઈ પેશન્ટ જ્યારે આવે ત્યારે એમનું પહેલું કન્સર્ન હોય, એનઆરઆઈ એટલે જે આપણા દેશની બહાર રહેનારા આપણા દેશવાસીઓ, તો એમને કન્સર્ન હોય કે અમારે ત્યાં તો છે ને ઇન્જેક્શન લઈને ફરવું પડે, કારણ કે જેવું કશાકમાં નટ જાય અથવા તો શીંગ જાય ને તો પછી એની એલર્જી હોય અને તરત જ પછી ગળામાં સોજો આવી જાય અને ઇન્જેક્શન લેવું પડે, એપિનેફ્રિનનું, નોર એપિનેફ્રિનનું, એડ્રીનાલિનનું ઇન્જેક્શન લેવું પડે. એટલી બધી એલર્જી હોય શીંગની, આપણે તો વિચાર જ ના આવે કે હવે તો શીંગની તો કઈ એલર્જી હોય. પણ શીંગની એટલી એલર્જી કે એ દરેકે દરેક વસ્તુ જે ટીન પેક ફૂડ હોય, કોઈ બી, ઇવન મેગી જેટલું પેકેટ હોય ને નૂડલનું, તો એના પર પણ લખેલું હોય કે આની અંદર શીંગ કે શીંગની બનાવટ નથી, અને એ લોકોએ લખવું પડે કમ્પલસરી. અને જો કોઈ બાળકને થાય છે તો એને એટલી હદે ગળાની અંદરનો શ્વાસ નળીનો સોજો આવે કે એના માટે જીવલેણ સાબિત થતું હોય છે. એટલે આ કેમ થાય? કારણ કે એ જે માતાઓ છે ને, એ માતાઓ પેલી બેકરીમાં બનેલી બ્રેડ ખાતી હોય છે. હવે એ અઠવાડિયા પહેલા એનું ડૂ બન્યું હોય, અઠવાડિયા પછી બ્રેડ બની હોય,
પછી પાછું 7 દિવસ પોતાના ઘરે ફ્રીઝમાં રહેવું હોય અને પછી એ શાંતિથી જાતે પ્રેગ્નન્સી છે તો પોતાના બાળકનું ધ્યાન રાખવાનું છે, એવી રીતે ધ્યાન રાખવા માટે નહીં, ખાવા માટે ખાઈએ ને પાછી ભાગતી હોય, પોતાને ઘરે આવીને બનાવવાની હોશ ના હોય. એટલે જાતે ફ્રેશ આપણા ઘરે આપણે જે સિસ્ટમ છે, આપણા દેશની એક સૌથી મહત્વની વસ્તુ છે કે આપણા ત્યાં આપણે રોજે રોજનું જમવાનું બનાવીએ છીએ અને રોજે રોજનું ખાઈએ છીએ. એવી ફોરેનમાં સિસ્ટમ નથી. તો ફોરેનના દરેક બાળકને કોઈકની કોઈક મેજર એલર્જી હોય છે. હવે એલર્જીથી પતી નથી જતું. એલર્જી જ્યારે બાળક મોટું થાય છે તો એને પેટનું એક અલ્સરેટિવ કોલાઇટિસ અને ક્રોન્સ ડિસીઝ નામના રોગ ત્યાં બહુ જ પુષ્કળ પ્રમાણમાં જોવામાં આવે છે. અને એ બધાને એને ઓટો ઇમ્યુન ડિસઓર્ડર કહેવાય. એને લગતા એટલા બધા ડિસીઝીસ છે કે આપણા દેશમાં તો આપણે સાંભળ્યા નથી હોતા. બાળકને એટલા ડિસીઝ થતા હોય છે. હવે કેવું થયું, વેસ્ટર્નાઇઝેશન થઈ ગયું, ગ્લોબલાઇઝેશન થઈ ગયું. આપણે બધા પેલું વેબસાઇટ જોતા થઈ ગયા, ગૂગલ જોતા થઈ ગયા. તો આપણે શું કરીએ છીએ, એ લોકોની વસ્તુઓ આપણે અપનાવી લીધી અને આપણે બધું ખાતા થઈ ગયા. તો આપણે એ વસ્તુ ખાતા થયા, એની જોડે જોડે એમના રોગને બી આમંત્રિત કરતા થયા. હવે તમે લોકો ગર્ભવતી માતાઓ છો, આ જગ્યાએ તમે ધ્યાન રાખશો તો તમારા બાળકને એ રોગ નહીં થાય. બોલો, કરીશું આપણે એવું? આપણે ધ્યાન રાખીશું? હવે છે ને, હું ગાયનેકોલોજીસ્ટ છું. આજે અત્યારે હું 96ની સાલથી પ્રાઇવેટ પ્રેક્ટિસ કરું છું અને 92ની સાલથી ગાયનેક તરીકે હું ભણતી હતી. એટલે આમ જોવા જઈએ તો મારા 30 વર્ષ પૂરા થયા. મેં 10,000થી વધારે નોર્મલ ડિલિવરી કરાયેલી છે, રાઈટ. અને હું બધા પ્રકારના લોકોને મળી છું. કોઈ એક એવા બેન કે જે સાવ નાના ગામમાં રહે છે અને કોઈક એવા બેન કે જે અમેરિકાની અંદર એટલી ટોપમોસ્ટ પોઝિશનમાં છે કે જેનો કદાચ મહિને 5 કરોડથી વધારે પગાર પણ છે. બધા પ્રકારના બહેનોને જોઉં છું અને મને ખબર છે કે દરેક માટેના પ્રશ્નો અલગ અલગ છે. હવે એક એક પ્રશ્નનો જવાબ આપવા માટે તો મારી પાસે અત્યારે અહીંયા કોઈ આવે, મારી ઓફિસમાં આવે, હું એમનું ચેકઅપ કરું, એમની નાડી જોઉં, એમના પલ્સ બીપી જોઉં, એમની સોનોગ્રાફી કરું, એમના બાળકની પેટર્ન જોઉં, એમની પેટર્ન જોઉં, એમની લોહીની નસો કેવી છે એ જોઉં, લોહીની નસોની અંદરના કયા તત્વો ફરી રહ્યા છે એ જોઉં. ત્યારે હું એમને એમની કસ્ટમાઇઝ ટ્રીટમેન્ટ આપી શકું, એટલે કે એમને જે જરૂર છે એ ટ્રીટમેન્ટ આપી શકું. પણ તમને હું શું આપી શકું? હવે આપવું તો છે જ. સંગીતાબેને વાત કરી છે, આટલું સરસ ગાયત્રી પરિવાર કામ કરી રહ્યું છે. તો એટલીસ્ટ અત્યારે મારી જોડે જે બહેનો જોડાયેલી છે એ દરેક માતાઓને હું વંદન કરીને એવું કહું છું કે તમારા બાળકને આમાંનો કોઈ પણ રોગ ના થાય, એ તમારા હાથમાં છે. સિમ્પલ આપણા ઘરની બનેલી રોટલી અને સિમ્પલ શાક, બીજું કંઈ ના ખાઈએ, એટલાથી પણ બાળકને જે પોષણ મળવાનું છે ને એ આ બોટલમાં ભરેલા શુદ્ધ પાણી જેવું છે. પણ એકવાર આખા મહિનામાં એકવાર આપણે એવું પેક ફૂડ ખાધું કે જેની અંદર યોગ્ય નથી એવું પ્રિઝર્વેટિવ, બધા પ્રિઝર્વેટિવ ખરાબ નથી, પણ જે યોગ્ય નથી, જેના લીધે આપણા બાળકને ડાયાબિટીસ થવાનું છે અથવા આપણા બાળકને આર્થરાઇટિસ થવાનું છે, આપણા બાળકને પેટનું પ્રોબ્લેમ થવાનું છે, એ ન નાખીએ પેટમાં, આપણા પેટમાં. એ તો આપણી જવાબદારી ખરી કે નહીં મમ્મી તરીકેની, રાઈટ. એવું કે આપણે એકવાર ડિલિવર થઈ જશે, પછી બાળક ચાલતું થશે, પછી એ આગળ દોડે અને પાછા આપણે દૂધનો ગ્લાસ લઈને દોડીએ કે લેને બેટા દૂધ પી લેને, લેને બેટા આ ખાઈ લેને. ત્યારે જ આપણે માતા હોઈશું કે આપણી માતા તરીકેની ફરજ તો આજથી છે. એટલે અત્યારે હું ખાસ તમને કહી રહી છું કે શું કરવું ને એની તો આપણને બધાને એકચ્યુઅલી ખબર હોય છે. શું ન કરવું ને એ કામ મારું છે. અને એની જોડે બી સાયન્સ આપણે જોડીને વાત કરીએ છીએ. પુરવાર થયેલી વાત છે, એવિડન્સીસ છે આપણી પાસે, અને પછી આપણે વાત કરીએ છીએ. હવે અત્યારે કોઈ આપણે બેન આવીને એમ કે બેન તમે કેસર ખાઓ. હવે ધારો કે કેસર આપણા માટે સારું છે, આપણે પુરવાર થયેલું છે, ખાઈએ છીએ તો ફાયદો થશે. પણ ધારો કે એ કેસર આપણે 3જા મહિનાની પ્રેગ્નન્સીમાં ખાધું, આપણને ખબર નથી કે એનું કેટલી ક્વોન્ટિટીમાં આપણને ગરમ પડવાનું છે ને આપણે ધારો કે ખાઈ લીધું એવું સમજીને કે એનાથી કંઈ સારું થશે, તો નુકસાન કોને થાય? આપણને જ થાય. તો એના માટે આપણે જે પુરવાર થયું છે એ સાયન્સ સાથે, અને હું સાયન્સ એટલે ખાલી મોડર્ન સાયન્સની વાત કરતી જ નથી કે અત્યારે 4 ગોળી લઈ લીધી ને બધું સારું થઈ ગયું. ના, 5,000 વર્ષ પહેલા જે લખેલું હતું આપણા ઋષિ મુનિએ, આપણા યોગા વેદમાં લખેલું હતું, આપણા આયુર્વેદમાં જે લખેલું હતું, એ દરેક વસ્તુઓને સાથે લેવાની છે, દરેકમાંથી સારી સારી વસ્તુ લેવાની છે. એટલે આને શું કહેવાય ખબર છે? આપણે જ્યારે જમવા જઈએ, ક્યાંય આપણે કોઈ લગ્ન પ્રસંગે જઈએ તો બુફે ડિનર હોય, ખબર છે? બુફે રાખ્યું હોય તો બુફેમાં બધું રાખ્યું હોય, આપણને જે જોઈએ આપણે લેવાનું, આપણને જે ભાવતું હોય આપણે લેવાનું. તો આ બધી જુદી 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 જેટલી પદ્ધતિ છે ને એ અલ્ટિમેટલી
માનવ સેવા અને માનવ કલ્યાણ માટેની છે. દરેક પદ્ધતિ સારી છે. આયુર્વેદિક પણ સારી છે, હોમિયોપેથી પણ સારી છે, નેચરોપેથી પણ સારું છે, આપણું ઘરનું ઓસડિયું પણ સારું છે, મોડર્ન મેડિકલ સાયન્સ પણ જરૂરી છે, પણ જ્યાં જરૂરી છે ત્યાં બધું નથી સારું. દરેકમાં જુદી જુદી વસ્તુ છે. તો હું તમને એ કહેવા માંગુ છું કે તમે એટલા પોતાની જાત માટે, પોતાના બાળક માટે એટલા બધા આજે સભાન થઈને જાઓ કે યસ, હું અત્યારે જે કરી રહી છું એ મારા માટે અત્યારે કેટલું યોગ્ય છે ને મારા બાળક માટે કેટલું યોગ્ય છે. એટલા તમારી અંદર એક થોટ પ્રોસેસ, એક ચાવી ઇગ્નાઇટ કરે, વિચારવાનું તમે શરૂ કરો કે એનો આઈક્યુ બરોબર આવે, ઇમોશનલી બેલેન્સ પર્સોના આવે, સ્પિરિચ્યુઅલી બેલેન્સ પર્સોના આવે, સોશિયલી બેલેન્સ પર્સોના આવે, એને ડાયાબિટીસ, બીપી, હાર્ટ એવા પ્રોબ્લેમ ના થાય. એના માટે હું આજે મધર તરીકે શું કરું? એ જ્યારે 8મા ધોરણમાં ભણતું હોય કે 10મા ધોરણમાં ભણતું હોય ત્યારે આપણે બીજા મમ્મીઓ કરતા મારું છોકરું વધારે હોશિયાર છે એવું કરવા માટે કોઈને પકડીને કહીએ. એના બદલે આજે આપણે એવું શું કરીએ કે એ વખતે 10મામાં એને પહેલો નંબર લાવવો હોય તો આમ કરીને લાવી દે, અને પહેલો નંબર એ લાવે, જોડે હોકી બી રમતું હોય, કઈ બી તમને જે ગમે, એ નોટ નેસેસરી. હું એક એક્ઝામ્પલ આપું છું. સાથે ચેસમાં બી ચેમ્પિયન હોય, પેઇન્ટિંગ બી કરતું હોય, ડાન્સિંગ બી કરતું હોય, એના પર્સોના બી એકદમ પોઝિટિવ હોય, એને નેગેટિવિટી ના હોય, એ જ્યાં જાય ત્યાં બધા એને લાઈક ગળે લગાડીને એને વેલકમ કરતા હોય, એને સરસ પાત્ર મળે જીવનમાં, એ ખૂબ ખુશહાલ જિંદગી જીવે અને એને કોઈ રોગ ના થાય, અને જે એનું 100 વર્ષનું સંપૂર્ણ જે આયુષ્ય હોય એ જીવીને ખૂબ સરસ કામ કરીને એ એનો આગળ રસ્તો કરે, રાઈટ? તો લોકો આપણને સલામ કરશે કે યસ, એની માતાને ધન્ય છે, રાઈટ? કૃષ્ણ ભગવાનની માતાને પણ આપણે પૂજીએ છીએ. તો આપણે એવી માતા બનીએ, એ કામ માટે હું આજે અત્યારે તમારી સાથે વાત કરી રહી છું. સાથે પાછી બીજી વાત બી કરીશું, જે જરૂરી છે બધી વાત કરીશું. આ સાથે તમને કોઈ ક્વેશ્ચન આવે છે, તમને કોઈ પ્રોબ્લેમ છે, એની પણ વાત કરીશું. કારણ કે ગર્ભાવસ્થા છે ને એ રોગ નથી. હું મારા દરેક પેશન્ટને કહું છું કે આ કઈ રોગ નથી કે જેની આપણે ટ્રીટમેન્ટ કરવાની હોય. ડાયાબિટીસ હોય તો એની ટ્રીટમેન્ટ કરવાની હોય, બરોબર? ફ્રેક્ચર થયું હોય તો એની ટ્રીટમેન્ટ કરવાની હોય, અથવા એટેક આવ્યો તો એની ટ્રીટમેન્ટ કરવાની હોય. પણ ગર્ભાવસ્થા કઈ રોગ થોડું છે? આપણે કઈ રોગી નથી કે જેની ટ્રીટમેન્ટ કરવાની. આ તો સારી વસ્તુ વધારે સારી થાય એના માટેનું કરવાનું છે. પ્રેગ્નન્સી રહે તો પ્રેગ્નન્સીના કોમ્પ્લિકેશન ના થાય, બેનને પીરિયડ ના આવે, વચ્ચે બ્લીડિંગ ના થાય, એને સોજા ના થાય, એને બીપી ના થાય, એને જીવનને કોઈ જોખમ ના થાય, એની સરસ નોર્મલ ડિલિવરી થાય, એને ડિલિવરી પછી ખૂબ બ્લીડિંગ ના થાય, ડિલિવરી પછી એને કોઈ પ્રકારના ઇસ્યુ, હેલ્થ ઇસ્યુ ના થાય, માતાને ઇન્ફેક્શન ના થાય, ગર્ભાશયની ઇન્ફેક્શન ના થાય, સરસ ફીડિંગ આવે સરસ રીતે, બાળકને 1.5 વર્ષ સુધી સરસ એ બાળકને ફીડિંગ આપી શકે, એ દરમિયાનમાં બાળકના હાડકાં, એના સ્નાયુ મજબૂત થાય. આ માટે આપણે ડોક્ટરને મળીએ છીએ. ક્યારે એવું ખરું કે અચ્છા અત્યારે આજે ડોક્ટર નહીં મળીએ તો કાલે કંઈ થઈ જશે? ના. તો પ્રેગ્નન્સી એ રોગ નથી. તો પ્રેગ્નન્સી શું છે? તે તો સેલિબ્રેશન છે. કહેવાય છે ને કે ઈશ્વર બધે નથી પહોંચી વળતું એટલે એને માતાનું સર્જન કર્યું છે. તો આપણે તો એ બધી માતા છીએ, રાઈટ? અને કેવી માતાઓ! આપણે એવું સર્જન છે ઈશ્વરનું કે જેને લીધે જે સૃષ્ટિ છે તેમાં 50% છે, 50% સ્ત્રીઓ, 50% પુરુષો, રાઈટ? તો આપણે તો બાકીના 50%ને સર્જન કરીએ છીએ. એ છીએ ઈશ્વર આપણને એ હક આપે છે. તો હવે એ હકને આપણે પૂરેપૂરો એવી રીતે આજે અત્યારે વાત કરીને આપણે એ રીતે આપણે એવું સર્જન કરીએ. જ્યારે બનાવવા બેઠા જ છીએ, રાઈટ? આપણે જ્યારે ચા બનાવીએ તો આપણે કેટલી બેસ્ટમાં બેસ્ટ બનાવીએ ને. આજે ચામાં ભૂલમાં આપણે મરચું તો ના જ નાખી દઈએ ને કે હા આજે તો ભલે ખરાબ બનતી, આજે તો મારે મરચાવાળી ચા પીવી છે, એવું તો હોય જ નહીં ને. તો આપણે જ્યારે કંઈ બી બનાવીએ તો સ્ત્રીની અંદર તો કેટલી ઝીણવટ ભરી એ મૂક્યું છે ઈશ્વરે. એક આખા શરીરની અંદર એક બીજું શરીર બની રહ્યું છે. તો ઈશ્વરે આપણને એ આપ્યું છે. કેમ ખબર છે? ઈશ્વરને ખબર છે કે આ કામ ખાલી સ્ત્રી જ કરી શકશે. એટલે કે પુરુષ નીચો છે એવું નથી, પણ ફિનેસ કહેવાય ને, જે ફિનેસ આર્ટ છે ને એ બી સ્ત્રી જ કરતી હોય. ઝીણવટ ભર્યું બધું જ કામ ઈશ્વરે સ્ત્રીને સોંપ્યું છે. તો તમારા બાળકને સંપૂર્ણપણે ફ્રોમ ઓલ ધ 360 ડિગ્રી સંપૂર્ણપણે મજબૂત અને એકદમ કલ્યાણકારી, વિશ્વની અંદર કલ્યાણકારી બને એવું બનાવવાનું કામ અત્યારે તમે કરી શકો. એ તમારા હાથમાં છે. અને એના માટે થઈને આપણે આજે વાત કરી રહ્યા છીએ. એટલે ફર્સ્ટ મંથ ઓફ પ્રેગ્નન્સીથી લાસ્ટ મંથ ઓફ પ્રેગ્નન્સી ડિલિવરી સુધીની બધી જ વાત, રાઈટ? એટલે મેં જે તમને વાત કરી હતી
કે મોંથી અંદર શું જઈ રહ્યું છે. તો આપણે દર મિનિટે યાદ રાખવાનું છે, જ્યારે પણ કંઈ પણ મોંમાં નાખીએ છીએ, પાણી હોય, ચા હોય, કંઈ પણ ખાવા પીવાનું હોય, કોઈ પણ ફ્રૂટ હોય, ઘરનું જમવાનું હોય, બહારનું જમવાનું હોય, કંઈ પણ, એ જ્યારે અંદર જાય છે તો એ અંદર ગયા પછી બાળક સુધી જશે ત્યારે એ શું કરશે એના વિશે આપણે જાણ રાખવાની છે. હવે આજે અત્યારે એટલું બધું પેલું ઇન્ટરનેટના એક્સપોઝરથી એવું થઈ ગયું છે કે ભાઈ આયર્ન લીધું, હા, કેલ્શિયમ લીધું, હા, પ્રોટીન લીધું, હા, મેગ્નેશિયમ લીધું, હા, વિટામિન D3 લીધું, હા, B12 લીધું, હા, બસ પતી ગયું. આ બધા સાથે શું જમીએ છે એનાથી અંદર શું ઇફેક્ટ પડે છે એ જોવા માટે હું અત્યારે તમને બધાને આમંત્રણ આપી રહી છું. પેલું તો લેવાનું જ છે, પણ એ લઈએ અંદર જઈને શું કરે છે એ પણ જોવાનું છે. આયરન જ્યારે જાય છે ટેબ્લેટ, એની સાથે આપણે ઘઉંની વસ્તુ લીધી છે, તો આયરન પહેલી ફ્લાઇટમાં બહાર, લેટ્રિનમાં બહાર, તો બાળક સુધી તો પહોંચતું જ નથી. કે આયરન એ જ્યારે એની જોડે જોડાય છે ને ફાઇટેટ સાથે, તો એ આયરનનું આપણા શરીરમાં પેટમાંથી લોહીની અંદર એની એન્ટ્રી જ નથી થતી. તો એ બધી વસ્તુ કઈ કઈ વસ્તુ સાથે ખાવાની છે એ પણ જોવી જરૂરી છે. ખરાબ વસ્તુ નથી જતી એ પણ જોવી જરૂરી છે. આપણે આયરન લીધી અને જોડે ચા લીધી, ટેબ્લેટ ખાધી આપણે અને એની જોડે ચા લીધી, તો હા, એની અસર થવાની નથી, રાઈટ? તો એ પણ જોવાનું છે. પ્લસ આપણે જ્યારે જમવાનું બનાવીએ છીએ ત્યારે કેટલાક પ્રકારના એલ્યુમિનિયમ કે એના વાસણમાં બનાવીએ છીએ અને ત્યારે આપણે આયરન કે કેલ્શિયમ કે વિટામિનની ગોળી ખાધી છે, તો એની આપણને કોઈ અસર નથી થવાની, તો એ પણ આપણે જોવાનું છે. કેલ્શિયમ આપણે ખાઈએ છીએ તો કયા પ્રકારનું કેલ્શિયમ ખાઈએ છીએ, 500ના ડોઝની જરૂર છે અને 25ની ગોળી તો નથી લઈ રહ્યા, એ પણ આપણે જોવાનું છે. રાત્રે આપણે કેટલા મોડા ખાઈએ છીએ, એના લીધે થઈને ડાયજેશન થાય છે કે પછી અપચો થાય છે, એ પણ આપણે જોવાનું છે. તો ખાલી આપણે 4 ગોળી લઈ લઈશું તો ત્યાં આપણું કામ પતી નથી જવાનું. આપણે બધું જ સાથે લેવાનું છે, સારી રીતે લેવાનું છે, સમજપૂર્વક લેવાનું છે. એટલે ગોળી ખાઈ લીધી ત્યાંથી કામ પતી જતું નથી. ગોળી એ સપોર્ટનું કામ કરે છે. આપણે શીંગ, ચણા, ગોળ, દહીં, છાશ, બીટ, ગાજર, બધા ફ્રૂટ, બધા શાકભાજી, બધા લીલા શાકભાજી, એના સૂપ, એમાંથી બધું જોડે લેવાનું છે. એકના ઓપ્શનમાં બીજું નથી લેવાનું. સો રાઈટ ફ્રોમ ફર્સ્ટ ડે ઓફ ધ પ્રેગ્નન્સી મારી બધી માતાઓને એક વિનંતી છે કે સારું પોષણવાળો આહાર લો. બને એટલું એવો આહાર લો કે જે આપણી આજુબાજુમાં બનતું હોય, આજુબાજુના ખેતરોમાં ઉગતું હોય ને ત્યાંથી આપણને જે શાકભાજી મળતા હોય, જ્યાં બને એટલી દવાઓ ઓછી છાંટેલી હોય અને છાણિયું ખાતર નાખ્યું હોય એવું લો. બને એટલી આપણી આજુબાજુની અંદર ગાય કે એ જે ત્યાંથી જે દૂધ આવતું હોય એ દૂધને લો. ઇન્ફેક્શન ન થાય એવી રીતે રોજે રોજનું ફ્રેશ બનાવેલું જમો. રોજ એક વાડકી કઠોળ કમ્પલસરી, ભાવે કે ન ભાવે, એ પછી એવું બનાવીને લો, કારણ કે જેટલું વધારે સગર્ભા સ્ત્રી પ્રોટીન લેશે એટલું એના બાળકની ઇમ્યુનિટી વધારે સારી આવશે. તો આ બધું શું લેવું શું ન લેવું એની વાત થઈ. બધા આવીને મને ગરમ વસ્તુનું બહુ પૂછતા હોય છે કે આ ગરમ પડે કે ઠંડુ પડે, તો એના વિશે વાત કરીએ. કોઈ વસ્તુ ગરમ છે, ધારો કે ચા છે, તો હું ધારો કે જ્યારે આવી રીતે ચા પી રહી છું તો આ ચા ગરમ હોય તો આપણને ગરમ લાગે છે પણ એ ગરમ પડતી નથી, રાઈટ? એટલે એક આ ગરમ વસ્તુ છે. બીજી એક વસ્તુ એવી છે કે જે પેટમાં જ્યારે જાય છે તો આપણને પેટમાં લાય બળે છે, તો એ પેટમાં ગરમ વસ્તુ છે. એ ગરમ વસ્તુ ગર્ભાશય ઉપર ગરમ હોઈ પણ શકે, ન પણ હોઈ શકે, તો એ બીજી ગરમ વસ્તુ થઈ. ત્રીજું જે આપણા માટે બહુ ઇમ્પોર્ટન્ટ છે, એવી ગરમ વસ્તુ કે જેનાથી આપણી નાકમાંથી નસકોરી ફૂટી શકે. તો જેવી વસ્તુ ખાવાથી નાકમાંથી નસકોરી ફૂટી શકે અને એમાંથી બ્લડ નીકળી શકે, તો એવી રીતે ગર્ભાશયમાંથી પણ બ્લીડિંગ થઈ શકે, તો એ એક બીજી ગરમ વસ્તુ થઈ. ચોથી ગરમ વસ્તુ એ થઈ કે જે વસ્તુ લેવાથી આપણે જ્યારે ઠંડા પ્રદેશમાં હોઈએ છીએ, ફોર એક્ઝામ્પલ કાશ્મીરમાં છીએ, તો આપણને થોડો ગરમાવો રહે અને આપણને ગરમી ઓછી લાગે, તો એ બીજી ગરમ વસ્તુ થઈ. તો બધી ગરમ વસ્તુઓ એકબીજાથી અલગ અલગ છે, બધાને ભેગું કરવાનું નથી. એટલે એ વસ્તુ જ્યારે આપણા મોંમાં જ્યારે જાય છે ત્યારે ગર્ભાશયમાં ગરમ પડશે કે નહીં, પેટને ગરમ પડશે કે નહીં, બ્લીડિંગ થાય એવું ગરમ પડશે કે નહીં, એ જોવાનું છે. તો એક બેનને આ વસ્તુ ગરમ પડી હતી એટલે મને બી ગરમ પડશે એવું વિચારવાની જરૂર નથી. પણ એક જનરલાઇઝ એવું હોય કે કાળા મરી એકથી થોડાથી વધારે જાય, લસણ થોડાથી વધારે જાય, આદુ થોડાથી વધારે જાય, અથવા કેટલાક પ્રકારના બધા મસાલા આપણે જે નાખતા હોઈએ
એ મસાલા થોડાકથી વધારે પ્રમાણમાં જ્યારે આપણા શરીરમાં જાય ત્યારે એ અંદર ગર્ભાશયની અંદર કેટલીક વાર બ્લીડિંગ માટે જવાબદાર હોય છે. તો સપ્રમાણ લેવું અને ડોક્ટરને પૂછીને લેવું. હવે મારા માટે 100 ગ્રામ ગરમ હોય તો કોઈ બીજા બેન માટે 10 ગ્રામ પણ ગરમ હોઈ શકે. એટલે આમને આવું હતું એટલે મારે આવું એવું વિચારવાની જરૂર હોતી નથી. આપણે જે કોઈ ડોક્ટર જોડે જતા હોય એની પાસેથી એના માટે આપણે પૂછી શકીએ કે મારા માટે આ લેવું યોગ્ય છે કે નહીં. આ વસ્તુ થઈ ગરમ અને ઠંડા વિશેની. હવે જે સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ જેના વિશે ક્યારની હું વાત કરી રહી છું, આપણી જે થિંકિંગ પ્રોસેસ હોય છે, આપણે આપણી જાત જોડે વાત કરતા હોઈએ, આપણે આપણા જે ફેમિલીની અંદર વાત કરતા હોઈએ, એ દરેક વાતથી અંદર આપણું બોડી એક કેમિકલ ફેક્ટરી છે. એની અંદર કેટલાક પ્રકારના તત્વો બને છે અને એ તત્વો ગર્ભાશયના બાળકની અંદર અસર કરતા હોય છે. શિવાજીની માતાએ જે વિચાર્યું હતું એની શિવાજી પર અસર હતી. અર્જુને જ્યારે 7 કોઠાની વાત કરી એની પત્ની જોડે, ત્યારે અર્જુનના બાળકે 6 કોઠા સુધીનું અંદર જ ભણી લીધેલું હતું. તો એ બાળકને આપણી ભાષા નથી સમજાતી કે શું બોલી રહ્યા છે, પણ એની અંદર રહેલા ઇમોશન્સ બાળકને સંભળાય છે અને એની બાળકના દિમાગ ઉપર, એના હોર્મોન પર, એની ઇમ્યુનિટી પર અસર થતી હોય છે. એટલે અહીંયા હવે હું એના વિશે વાત કરીશ. તમને ખબર હશે કે આપણે ચા બી ગળી હોય છે, રસગુલ્લા બી ગળ્યા હોય છે, કેરીનો રસ પણ ગળ્યો હોય છે અને પેંડા બી ગળ્યા હોય છે, પણ ચારેયનું ગળ પણ અલગ અલગ છે ને? હા કે ના? છે તો બધું જ ગળ્યું. ખાંડ બી ગળી, ગોળ બી ગળ્યો, શીરો બી ગળ્યો, પેંડો બી ગળ્યો, બધું ગળ્યું. પણ દરેક ગળપણ માટે આપણે જુદો જુદો સ્વાદ છે ને. એ જ રીતે આપણે જ્યારે કંઈ પણ વિચારીએ છીએ, કંઈ પણ વિચારીએ છીએ, એ દરેક માટેનું એક સ્વાદ છે, એ દરેક માટેનું એક રસ છે. એ આપણા શરીરની અંદર, આપણા બ્રેનની અંદર ઝરે છે અને એ જે ઝરે છે એ જઈને બાળક ઉપર અસર કરી રહ્યું છે અને એને લીધે બાળકના રોગ થાય છે. તો મધર જ્યારે 5મો મહિનો પ્રેગ્નન્સીનો હોય ત્યારે જે વિચારે છે એના લીધે બાળકના લીવર, કિડની, અંડાશય, બાબુ હોય તો એના ટેસ્ટિસ, શુક્રાશય, આ દરેક પર અસર થાય છે. તમે લોકોએ પીસીઓડી નામના પ્રોબ્લેમની વાત સાંભળી હશે. આજકાલ આપણે દીકરીઓને જોતા હોય છે કે એને બહુ જ પેલું બહારનું ખાવાની ઈચ્છા થાય, રાતનો ઉજાગરો કરે, રાત્રે મોડા ખાય, પછી પેલું બ્રેડ ખાય ને, સબવે ખાય ને, દાબેલી ખાય ને, બધું બહારનું જ ખાવાની ઈચ્છા થાય. મધર્સ છે ને મારી જોડે લઈને આવે કે આ મારી દીકરી કોઈને સાંભળતી જ નથી ને, જો એનું વજન 80 કિલો થઈ ગયું છે, 15 વર્ષની દીકરી હોય, 80 કિલો વજન થઈ ગયું હોય, અને મધર આવીને કટ 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 કરે કે આ ખાય છે ને પેલું ખાય છે ને, રાત્રે જાગે છે ને, મોડી ઉઠે છે ને, સાંભળતી નથી ને. પણ બેઝિકલી એ જ્યારે 5મો મહિનો પ્રેગ્નન્સીનો હતો ને ત્યારે એ મધરે જે ખાધું હતું ને એનાથી પેલા બાળકને આ થયું હતું, જેને આપણે જીનેટિક કહીએ, અથવા તો આપણે એવું કહીએ કે એને પેલું આનુવંશિક જીનેટિક પેલું આવેલું છે, આનુવંશિક કહીએ છીએ. તો 5મો મહિનો હોય ને પ્રેગ્નન્સીનો ત્યારે આંખ, કાન, નાક, એની બધાની વાયરિંગ બને છે, નસો બનતી હોય છે. આપણે ઇલેક્ટ્રિસિટીનું વાયર હોય, આ વાયર જેવો વાયર છે, આ વાયર પોતે કંઈ નથી કરી શકતો. સ્વિચ જ્યારે પાડીએ ને ત્યારે આ વાયરમાંથી ઇલેક્ટ્રિસિટી જાય છે અને પછી એ કામ કરે છે. આપણો મોબાઈલ ચાર્જ ક્યારે થાય છે? તો આ વાયરને આપણે જોડ્યો હોય ને સ્વિચ પાડીએ ને ઇલેક્ટ્રિસિટી પાસ થાય ત્યારે. આ જોડ્યો, બધું કર્યું, સ્વિચ બી પાડી, પણ પેલી બાજુ જીબીમાંથી કરંટ જ ના આવતો હોય તો આપણો મોબાઈલ ચાર્જ થાય? ના થાય. તો સેમ એ રીતે જ્યારે પ્રેગ્નન્સી રહે ત્યારે 5મા મહિને આંખ, કાન, નાક, આપણી જે બધી ઇન્દ્રિયો છે એના માટેનું આ વાયરિંગ થતું હોય છે. એ વખતે જ્યારે ગર્ભાવસ્થાવાળી માતા જ્યારે એ પોતે શું શ્વાસમાં લે છે, શું ખાવા પીવામાં લે છે, શું વિચારીને કયા કેમિકલ પ્રોડ્યુસ કરે છે, એનું જે માતા ધ્યાન રાખે છે, એના બાળકનું પેલું વાયરિંગ એવું થયું હોય છે કે જેથી કરીને એ સંપૂર્ણ સ્વસ્થ બાળક બનતું હોય છે. અથવા તો આવી રીતે પીસીઓડી નામના પ્રોબ્લેમ થતા હોય છે, અથવા તો એલર્જી માટેના મૂળિયા નખાતા હોય. બીજ વાવી દીધું, હવે પછી જન્મ પછી એ બીજને આપણે પાળી પોષીને મોટું કરીએ, તેમાંથી પહેલા મૂળિયા ઉગશે, પછી નાનો છોડ ઉગશે, પછી આખું વૃક્ષ બનશે, પછી પેલા ફ્રૂટ્સ આવશે. રોગમાં બી એવું જ હોય છે, જીનેટિકલી લઈને આવ્યા પછી એની ઉપર આપણે આપણી ફોલ્ટી લાઈફસ્ટાઈલ હોય, આપણે રાતવાસી ખોરાક ખાધો હોય, થોડા નેગેટિવ વિચારો કર્યા હોય, વારે ઘડીએ ઝઘડા થતા હોય, અથવા તો એવી રીતે લાઈક મલ્ટિપલ ફેક્ટર્સ હોય છે. એનાથી એ પાળી પોષીને મોટું કરીએ ત્યારે આપણે 20 વર્ષના થઈએ પછી એ પહેલું ફ્રૂટ આવે અને પછી એ ફ્રૂટ એટલે શું? તો પેલા રોગના લક્ષણ કે આની એલર્જી થઈને
આ સાંધાનો દુખાવો થયો ને આ ફલાણાથી શ્વાસ ચડે છે ને રોજ જે સાઇન્યુસાઇટિસ થાય છે ને માઇગ્રેન થાય છે ને શુગર ક્રેવિંગ થાય છે ને ફેટ વધતી જાય છે ને તીતાલી સ્વભાવ છે ને ભણવા નથી જતું ને સ્કૂલમાં બધા જોડે ઝઘડા કરીને આવે છે ને ગમે તેટલા ટ્યુશન રખાયા તો માર્ક નથી આવતા પણ આ બધા માટે 5મો મહિનો જ્યારે પ્રેગ્નન્સીનો હોય ને ત્યારે જ્યારે મધર શું ખાય છે શું પીવે છે શું વિચારે છે કેવી ટીવી સિરિયલ જોવે છે કેવા વાતાવરણમાં રહે છે એ બધાનો રોલ હોય છે એ સમય દરમિયાનમાં સ્ત્રીને એના સાસુ જોડે નણંદ જોડે ભાભી જોડે જેઠાણી જોડે દેરાણી જોડે બધા જોડે કેવા સંબંધો છે એ કેવી વાતો કરી રહી છે એની બાળક પર અસર થાય છે ઘણી વાર આપણે એમ થાય કે ના ના હું તો ચૂપ રહું છું હું તો કંઈ બોલું જ નહીં ને હા પણ બોલીએ નહીં પણ અંદર તો ધારો કે વાત કરતા હોઈએ ને કે આ તો એવી છે ને હું શું કરું આ તો ઠીક છે હું બોલી નથી શકતી બાકી બોલત તો આવું કરતા હોઈએ રાઈટ અને એ જે છે ને એની પણ બાળક પર અસર થાય છે અને એ એટલી મોટી અસર થાય છે એટલી બધી અસર થાય છે સાયન્સે પુરવાર કરેલું છે કે એ અસર એટલી બધી છે કે આપણે 10 દિવસ સુધી રોજે પોતાની જાતને પેલી એક દાબેલી ખવડાવી જે ખરેખર ખરાબ જ છે અને એકવાર પેલું વિચાર્યું કે આને તો મારા હાથમાં આવે ને તો પહોંચી વળું એ જે વિચાર હોય છે ને એનાથી એવું કેમિકલ અહીંયા પ્રોડ્યુસ થાય કે પેલા બાળકની અંદર એટલી બધી નેગેટિવ ઇમ્પેક્ટ થાય છે એટલે ખાલી બોલીને ચૂપ નથી રહેવાનું વિચાર આપણે આપણી જાત જોડે જે વાત કરીએ છીએ ને એનીથી પણ અંદર જે પ્રોડ્યુસ થાય છે ને એ નાયડામાં થઈને બાળક સુધી જાય છે ને એ વિચારવાનું છે મને પાક્કી ખબર છે કે આ આપણને બધાને ખબર છે એવું છે જ નહીં આમાંની કોઈ વસ્તુ એવી નથી કે જે હું નવેસરથી કહી રહી છું ખબર જ છે પણ છે ને આપણને એની ઇમિડિયેટ રિઝલ્ટ નથી મળતું હતું ને એટલે આપણે એ કામ ચાલુ રાખીએ છીએ અત્યારે હું જ્યાં બેઠી છું ત્યાં બીજા માળે બેઠી છું અત્યારે મને ખબર છે કે અહીંથી નીચે હું ભૂસકો મારીશ ને પાછળની બારીથી તો મારા પગ ભાંગવાના છે અને ઇમિડિયેટ ભાંગવાના છે એટલે હું અહીંથી ભૂસકો નથી મારતી પણ ધારો કે હું ભૂસકો મારું અને મારી નણંદને ફ્રેક્ચર થવાનું હોય તો હું ચોક્કસ મારતી હોત આવું આપણે કરતા જ હોઈએ છીએ અમે એવું એક્ઝામ્પલ મારું આપ્યું હું એવું નથી કરી રહી પણ એક્ઝામ્પલ હું મારું આપું જેથી કરીને તમને ખબર પડે આજે જે કરીએ ને એની અસર 20 વર્ષ પછી થતી હોય છે રોગને રિલેટેડ જોઈએ તો હું અત્યારે આજે આ ઉંમરે હું રોજે ઢગલાબંધ ગળી વસ્તુ ખાઉં છું ને તો મારી નસો બહુ વખત પછી નબળી પડવાની છે પેલી ફ્રેક્ચર જેવું તરત નથી થવાનું એટલે આપણે છે ને ચલાવતા હોઈએ છીએ કે આ હશે ભાઈ આજનો દિવસ કરી લઉં કાલથી નહીં કરું ડોક્ટરે કીધું છે કે તમને આ શુગર બહુ ખાશો ને તો ડાયાબિટીસ થશે આજ કહી લઉં છું પછી નહીં કરવું એટલે પછી સોજા થાય બીપી થાય ડાયાબિટીસ થાય પછી 9મા મહિને અંદર બાળકને તકલીફ પડે નાયડો દબાઈને લોહી ના મળે ને પાણી પડી ગયું ને ઇન્ફેક્શન થયું ને બાળકને લોહી ઓછું મળ્યું ને પ્રી મેચ્યોર ડિલિવરી થયું ને અંદર ઘણીવાર પેટમાં બાળક ઘણીવાર ખતમ થઈ ગયું આ બધું થતું હોય છે અથવા ડિલિવરી પછી બાળક ભૂરું પડી ગયું ને ખતમ થઈ ગયું ને આપણે વિચારીએ કે મેં તો બધું કર્યું હતું ને હું તો બરોબર ધ્યાન રાખતી હતી ને હું તો દર 15 દિવસે ડોક્ટરને બતાવવા જતી હતી ને મેં તો 2 ટીકાએ લીધા હતા પેલા બહેને આવતા હતા આંગણવાડી વાળા કે આશાબેન અને મને રોજ ગોળી આપતા હતા હું તો ગોળી બી ખાતી હતી મેં તો બધું ધ્યાન રાખ્યું તોય કેમ થયું પણ આ બધું એટલું ધીમું ધીમું ને આપણને ખબર ના પડે એવી રીતે થતું હોય છે ને એટલે આપણે એ વસ્તુઓ વિશે એક્શન લેવાનું ભૂલી જતા હોઈએ છે એટલે મારું આજે જે કામ છે ને અહીંયા તમારી મગજની અંદર પેલી બત્તી જગાવવાનું કામ છે રાઈટ મારી જોડે ઓફિસમાં કોઈ આવીને બેસે ત્યારે તો પછી જે લાઈક કોઈ ડાયાબિટીસ લઈને આવ્યું તો મને ખબર છે કે મારે દવા આપવાની છે સોજા લઈને આવ્યું તો મને ખબર છે કે દવા આપવાની છે પણ અત્યારે હું તમને આને જાગૃત કરીશ ને તો આ જાગૃતિથી તમારી અંદર જે ફેરફાર આવશે ને એ ફેરફારથી તમને જે ફાયદો થશે એ ફાયદો મારે જોઈએ છે ખ્યાલ આવ્યું મારી પર કોકે ક્વેશ્ચન લખ્યો છે કે આ બધી વાતો સાચી પણ આમાં કરવું કેવી રીતે આ તો બધું થાય જ છે તો છે ને આમાં એટલું વિચારવાનું સ્વાર્થી થઈ જવાનું કેવી રીતે સ્વાર્થી થઈ જવાનું હું તમને કહું મેં હમણાં પેલું ઉદાહરણ આપ્યું હતું કે આની અંદર એક ટીપું કોઈએ નાખ્યું છે આખું શુદ્ધ પાણી છે એક જ ટીપું અંદર નાખ્યું છે બરોબર તો આપણે આ પીશું હવે કોઈ એને કહેશે કે તમે સ્વાર્થી છો હા પણ છીએ યાર અમારું પેટ નથી બગાડવું રાઈટ અચ્છા હવે તમારું જેને બીજી ડિલિવરી છે એની વાત કરું આપણે ઘરે 4 વર્ષનું બાળક છે એને આપણે કહેવાય બાળક છે નાનું છે હવે એક કામ કરો ને બહુ જ તરસ લાગી છે અમે એક જ ટીપું નાખ્યું છે એક કામ કરો આમાંથી એટલીસ્ટ બિચારું બહુ રડે છે એને બહુ તરસ લાગી છે એક કામ કરો એક ઘૂંટડો તો પીવડાવશો તમારા બાળકને નહીં હવે એ બાળકને ના પીવડાવીએ હા ગર્ભની અંદર બાળકને પીવડાવવાનું તો એટલું સ્વાર્થી થવાનું છે
એટલી સ્વાર્થી મમ્મી થવાનું છે કે મારા ગર્ભના બાળકને હું શું આપી રહી છું. ક્લિયર? હવે ધારો કે આજે પંગો થયો, સાસુ જોડે ઝઘડો થયો અથવા બાજુવાળા જોડે ઝઘડો થયો, કોઈ પડોશી જોડે ઝઘડો થયો, મને નથી ખબર શું થયું એ, કારણ કે દરેકને જુદા જુદા કારણોસર જુદું જુદું થતું હોય છે. આપણે કોઈક એક્ઝામ્પલ લઈએ, કઈ ને મંથરાનું એક્ઝામ્પલ લઈએ. હવે કઈ હતી રાણી ને મંથરા આવીને કાનમાં કંઈ કીધું તો રાણીએ એની વાત સાંભળી. તો હું અહીંયા આગળ એ સલાહ આપું છું કે આપણે સિલેક્ટિવ બહેરા થઈ જવાનું. સિલેક્ટિવ બહેરા એટલે શું કે એમણે આવીને કીધું, હા તમારી વાત મેં સાંભળી, તમારું મંતવ્ય મેં સાંભળ્યું, પણ એ મંતવ્ય મારી અંદર ઉતારવું કે નહીં એ મારા હાથમાં છે. કારણ કે હું એક સ્વાર્થી માતા છું. હા છું, કારણ કે મારા ગર્ભમાં રહેલા બાળકને તકલીફ થાય એવું કોઈ કામ મારે કરવું નથી. તમે આવીને એવું કહો છો કે પેલી તારી નણંદ તો તારા વિશે આવું બોલતી હતી. હા યાર, એનું મંતવ્ય છે, ભલે ને બોલતી. એવું સ્વાર્થી થવું જોઈએ, એને બહેરા કહેવાય. ખાલી એટલા સ્વાર્થી સિલેક્ટિવ વસ્તુઓ માટેના બહેરા. કારણ કે જેવું આપણે વિચારીશું એવું તરત બાળક સુધી પહોંચશે. કોઈ એમ કે બેન તમે આ બોટલ મને 100 રૂપિયામાં આપો તો કદાચ આપણે 100 રૂપિયા આપી દઈશું. પણ કોઈ કે બેન આ તો સ્પેશિયલ બોટલ છે ને મને આના 5,000 જોઈએ, તમે આ કાચની બોટલના 5,000 આપશો નહીં. તો પછી કોઈક આવીને આપણા કાનમાં કંઈક કહી જાય છે તો એને આપણા બાળકની એની સ્વસ્થ જિંદગીને કોમ્પ્રોમાઇઝ કરીશું. એટલે અપની અકલ લગાવો, ઉતના સ્વાર્થી બનો, આવી વાત છે. મને ખબર છે કે તમારી બદલે હું હોઉં અને મેં કર્યું હતું. અત્યારે તો મારા બાળકો બહુ મોટા થઈ ગયા. મારી દીકરી કે ડોક્ટર છે અને મારો દીકરો તો અમેરિકામાં બેઠો છે, ભણીને બંને પરવારી ગયા છે. પણ મુદ્દો એ છે કે એ વખતે મને ધારો કે ડોક્ટર તરીકે ખબર હતી એટલું તો મેં કર્યું કે મારે સારા વિચારો કરવાના છે, સારા શ્વાસ લેવાના છે, સારું ઓક્સિજન લેવાનું છે, સારું પાણી પીવાનું છે, સારું ખાવાનું છે, પ્લસ ખરાબ શ્વાસ નથી લેવાનું. ખરાબ જગ્યાએ નીકળવું ત્યારે ધારો કે ખરાબ સ્મેલ આવે છે તો માસ્ક પહેરવાનું છે. મારે ખરાબ વિચારો નથી કરવાના, ખરાબ ખાવાનું નથી ખાવાનું, જેનાથી ડાયરિયા વોમિટિંગ થાય નથી ખાવાનું, એવી ખરાબ વસ્તુ નથી ખાવાની જેથી મારા બાળકને તકલીફ પડે, મને ડાયાબિટીસ થાય, મને બીપી થાય, મને સોજા થાય, મારી નોર્મલ ના થાય, બધું મેં ધ્યાન રાખ્યું. પણ હવે હું એવી સ્વાર્થી થઉં કે બસ હવે મારું તો થઈ ગયું, મારા 2 બાળકો તો થઈ ગયા, વિશ્વ વિખ્યાત છે 2, મારા કરતા એટલા બધા આગળ છે, પણ એટલે બસ મારે એટલું સ્વાર્થી થવાનું કે તમારી જોડે વાત નહીં કરવાની. આજે મેં તમને અત્યારે આટલી થોડીક આજે ઇન્ડ્યુસ કર્યા, વિચારવા માટે પ્રેર્યા, તો તમે તમારી જિંદગીમાં હવે કંઈ બી જશે ને એના વિશે વિચારશો. અને એનાથી એવા દરેક માના કુખમાં એવી તાકાત છે કે આપણા જે અત્યારે ગુરુજી હતા એવા ગુણોવાળું બાળક ઉત્પન્ન થાય. આપણા માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ છે, એમના જેવી તાકાત, એવી ક્વોલિટી વાળું, એવું પ્રચંડ લીડરશિપ વાળું બાળક પ્રોડ્યુસ થાય એ આપણા હાથમાં છે. આપણે એના સર્જનહાર છીએ. તો આપણા શરીરમાં શું જઈ રહ્યું છે, આપણા શરીરમાં શું પ્રોડ્યુસ થઈ રહ્યું છે, એના વિશે તમને જાગૃત કરવા માટે મેં આજે સંગીતાબેનને હા પાડી. અને હું સંગીતાબેનનો ફરીથી આભાર માનું છું કે એમણે મારી જોડે મને આવો મોકો આપ્યો. કારણ કે દવા તો લેવાની હવે બધાને ખબર છે અને આપણે બધા તમે જતા જશો, ના જતા હોય તો 2 હાથ જોડીને રિક્વેસ્ટ કરું છું કે ડોક્ટર પાસે જજો. એટલે ડોક્ટર તમને એના માટેની જે જરૂરી છે દવા આપી દેશે. કેમ કે આપણે કાચું મકાન બનાવવું હોય ને તો ખાલી સાદી આપણે માટીથી આપણે લીંપણ કરીને બનાવી દઈએ, પણ ભૂકંપમાં પડી ના જાય એવું મકાન બનાવવું હોય તો આપણે સિમેન્ટ ને પેલા સળિયા ને બધી પેલી ઈંટો ને બધું બરાબર મજબૂત, સૌથી બેસ્ટ ક્વોલિટીનું વાપરવું પડે. તો તમે કોઈ બી ડોક્ટર પાસે જશો, બધા ડોક્ટર સારા જ હોય છે અને બધાના આનું જ્ઞાન હોય છે. તો એ ડોક્ટર તમારા બાળકનું મજબૂત બાંધકામ બને, ભૂકંપમાં તકલીફ એક કણી બી ના ખરે, એક ક્રેક બી ના પડે, એના માટે તમને આયરન, કેલ્શિયમ, પ્રોટીન લખી આપશે અને એ લખી આપ્યું એ પ્રમાણે લેજો. ઈચ્છા ના થાય તોય લેવાની. ડોક્ટર મારે દિવસે 4 ગોળી ખાવાની? હા ખાવાની. કેમ? કારણ કે હું સ્વાર્થી માતા છું. મારા બાળકનું બિલ્ડિંગ ભૂકંપ પ્રૂફ બનાવવા માટેની જવાબદારી મારી છે. પહેલા આગળ બાળક દોડશે ને તમે પાછળ પેલી દૂધની ગ્લાસ લઈને દોડશો, એ સમય ના આવે ને, સામેથી બાળક માંગે કે મારે આજે એપલ ખાવું છે, મારે આજે અત્યારે સૂપ પીવો છે, મારે અત્યારે દૂધ પીવું છે. એ કરવા માટે આપણે અત્યારે આપણે ફાઉન્ડેશન ઉપર કામ કરીએ છીએ. એટલે જે ડોક્ટર કહે કરવાનું, પ્રિસ્ક્રિપ્શન આપે, દવા લેવાની, દવાઓને ગણવાની નહીં. કારણ કે જરૂર હોય તો જ આપણે ડોક્ટરે પ્રિસ્ક્રાઇબ કરી હોય, ડોક્ટર પર વિશ્વાસ કરવાનો, લઈ લેવાનો.
રોજ જે કમ્પલસરી પ્રોટીન ખાવાનું. બહુ જ બધી વાર એવું થાય કે એક તો પ્રેગ્નન્સીમાં વોમિટિંગ થતી હોય, પેટમાં ગરબડ થતી હોય, જી મચલતું હોય અને એમાં પાછા પ્રોટીન ખાઈએ તો આપણા પેટમાં ગરબડ થાય. તો પ્રોટીનને 2 સીટી વધારે બોલાયેલું કઠોળ હોય અને એને મિક્સરમાં ફેરવીને એનું પ્રવાહી કરી દેવાનું અને પાણી પી એવી રીતે પી જવાનું. તો સીધી રીતે પચી બી જશે, બાળક સુધી પ્રોટીન બી જશે, એની ઇમ્યુનિટી બી મજબૂત થશે, તમને બી પેટમાં ગરબડ નહીં થાય, કબજિયાત ના થાય, કંઈ વાંધો નહીં આવે. એટલે એને શરીર મજબૂત બનવા માટે આ કરો, મન મજબૂત બને એના માટે જે કીધું એ કરો. હવે ત્રીજી અને બહુ મહત્વની વસ્તુ, તમને એવું લાગશે કે તમે ટીચર જોડે વાત કરી રહ્યા છો તો કે ડોક્ટર છે શું છે, પણ તોય કહી રહી છું. મેં તમને કીધું કે પેલું વાયરિંગ બને, વાયરિંગની વાત કરી ને, વાયરિંગ બને 5મા મહિનાથી 9મા મહિનાની વચ્ચે વાયરિંગ બને. હવે જેટલું વાયર મજબૂત એટલો શોર્ટ ના લાગે. બરોબર કે ખોટી વાત? શોર્ટ સર્કિટ ક્યારે થાય? આ વાયરની ઉપરનું જે પેલું બ્રેક થાય તો શોર્ટ લાગે. બરોબર? તો બાળકનું વાયરિંગ થતું હોય ને ત્યારે આપણે બધી જ મધરોએ શું કરવું જોઈએ? એના માટે કાં તો દાખલા ગણવાના, કાં તો પેલા ઘડિયા ગણાવે, ટીચરો ગણાવે 5 દુ 10, 5 તરી 15, 5 ચોક 20 એવું કંઈ, અથવા તો ચેસ રમવાની, અથવા સુડોકુ રમવાનું, અથવા જે કંઈ અવેલેબલ છે પણ જેમાં આપણું મગજ ઓક્યુપાય થયેલું રહે એવી કોઈક એક મેથેમેટિક્સની વસ્તુ રોજે મિનિમમ 20 મિનિટ કરવાની. તો પેલું જે બાળક આવશે ને એને ભણવા માટે દર મહિનાનો ટ્યુશનનો 1 રૂપિયાનો પણ ખર્ચો નહીં થાય અને છતાં પહેલો નંબર આવશે જ. અને હું એનું ઉદાહરણ છું. મને મારા વખતે જે મારા માતા પિતાએ જે કર્યું હતું ને એમણે મને જે સલાહ આપી હતી અત્યારે હું તમને કહી રહી છું. અને હું ઇવન જ્યારે આજે તો અત્યારે મારી ઉંમર 54 પૂરી થઈ, પણ હું જ્યારે 30 વર્ષની હતી ને ત્યારે બી મારા માટે કમ્પલસરી હતું સાસરેથી પિયર જવું ને ત્યારે પહેલા મારા ફાધર મારી જોડે એક દાખલો ગણવા આપે. મેન્ટલ મેથેમેટિક્સ કહેવાય. 30 વર્ષની દીકરી 2 બાળકની માં હોય, એ જાય છે પિયરે જાય છે, પહેલા એને કહે કે એક ઝાડ ઉપર 14 ચીકુ હતા, 2 ચકલી આવી, 2 ચીકુ ખાઈ ગઈ, હવે કેટલી ચકલી વધી. આવી રીતે મેન્ટલ મેથેમેટિક્સ, આ હું ઉદાહરણ આપું છું, પણ આવા સવાલ પૂછે એટલે આપણી અંદર ઇન્ડ્યુસ થાય, આપણી જે બ્રેનની અંદરનું વાયરિંગ મજબૂત થાય. પછી કે ચાલ બેટા તને આઈસ્ક્રીમ આવે છે ને તાર માટે આજે આઈસ્ક્રીમ લાવીએ છું. સો એ ઘડતર કહેવાય, આને કહેવાય ઘડતર. તો તમે તમારા બાળકના ઘડવૈયા છો. તો પ્રેગ્નન્સી એટલે કોઈ રોગ નથી, રોગની દવા માટે ડોક્ટર જોડે નથી જવાનું. તમે એક ઘડતર કરી રહ્યા છો, એક માતા છો, ભવિષ્યનું સર્જન કરવાના છો, એના માટે તમને આ બધું કહું છું. એટલે જે ગમતું હોય, દાખલા ગણવા હોય તો દાખલા ગણો, જે ગમે જે આવડતું હોય, કોઈ સીએ હોય, કોઈ આર્કિટેક્ટ હોય, કોઈ ડોક્ટર હોય, એટલે આપણી મેન્ટલ એબિલિટી બી કરવાની. વન મોર થિંગ, ફિઝિકલ એબિલિટી. ફિઝિકલમાં એવું છે કે જેનું ગર્ભાશયનું મુખ નાનું છે અથવા જેને લો લાઇંગ પ્લાસેન્ટા એટલે કે સેન્ટ્રલ પ્લાસેન્ટા કે ઓળ નીચે છે, એ સિવાયના કોઈ પણ બહેનોએ સંપૂર્ણ આરામની જરૂર હોતી નથી, સિવાય કે ડોક્ટરે એવું કીધું હોય કે નહીં તો તમને બીપી કે ડાયાબિટીસ કે કંઈ થશે. તો એ ડોક્ટરને નક્કી કરવા દેવાનું છે. બાકી નોર્મલ આપણું લોહીનું પરિભ્રમણ ચાલુ રહે એના માટે ડોક્ટરની સલાહ પ્રમાણે, ડોક્ટરે એડવાઇસ કરી હોય એ પ્રમાણેનું આપણી નોર્મલ ડે ટુ ડેની એક્ટિવિટી આપણે ચોક્કસ ચાલુ રાખી શકીએ. પણ જે લોકો નોર્મલ ડિલિવરી થશે એના ચક્કરમાં 7મા મહિનાથી એક્સરસાઇઝ કરે છે, એ લોકો માટે એક ચેતવણી આપી રાખું કે એક પણ દિવસ એક્સરસાઇઝ ના કરી હોય તોય જો તમારા ગર્ભાશયનું મુખ, તમારા હાડકાની જગ્યા અને તમારા બાળકના માથાનો આ ડાયામીટર જો બરોબર એકબીજાને સેટ થતો હશે તો કંઈ પણ તમે નહીં કરો, જરા એક્ટિવિટી નહીં કરી હોય તોય તમારી નોર્મલ ડિલિવરી થશે. પણ જો એમાં ધારો કે આ ડાયામીટર મોટું છે, આ બંગડીનું એક્ઝામ્પલ તમને આપું છું. આ બંગડીની અંદર મારે જો બંગડી પહેરવી છે તો જો મારો હાથ અંદર આ હાડકા અને એનું સાઈઝ બરોબર હશે ને તો જ હું આ બંગડી પહેરી શકીશ. પણ ધારો કે આ બંગડી કોઈક 4 વર્ષના બાળકની સાઈઝની છે અને જો હું એમાં ગમે તેમ કરીને કોશિશ કરું, કંઈ બી કરું, તો હું પહેરી શકીશ? નહીં પહેરી શકું, રાઈટ? તો તમારું જે શરીર છે એમાં આવી રીતે જે પેઢાનો ભાગ છે એમાં ચારે બાજુ આવું જ જે ખેંચાઈ ના શકે, સ્ટ્રેચ ના થઈ શકે એવું એક હાડકાનું ગોળ છે અને એની ઉપર આવીને બાળકનું માથું સેટ થતું હોય છે. એક તો કંઈક તો છે કે જેને બાળકના માથા જોડે આપણે સરખાઈ શકાય. યસ, તો એવું સમજો કે આ માથું છે બાળકનું અને આ જે બંગડી છે આ તમારું ગર્ભાશયનું મુખ છે. હવે જો આની અંદર માથું આમ આવીને સેટ થયું
હવે આનું નાનું ડાયામીટર સેટ થશે તો 100% નોર્મલ ડિલિવરી થઈ જ જશે. પણ આના ડાયામીટર કરતા આનો ડાયામીટર જો મોટો છે તો ગમે તેટલું મારી મચડીને ધક્કા મારીએ, ઇન્જેક્શન આપીએ, દવા આપીએ, ગરમ વસ્તુ કરીએ, આ લઈએ, પેલું લઈએ, ઉકાળા લઈએ, તોય આ માથું નીચે જશે નહીં. તો કોઈ પણ સંજોગોમાં નોર્મલ ડિલિવરી થશે નહીં. તો એ વખતે જો એ આવું પરિસ્થિતિ છે અને ડોક્ટર એમ કહે છે આ જોઈને કે આવી પરિસ્થિતિ છે માટે સિઝેરિયન કરવાનું છે તો કરાવી દેવાનું. કેમ? બાળકનું માથું છે ને એ પોચું હોય છે, તમને બધાને ખબર હશે કે વચ્ચે પોચું હોય. હવે એની અંદર મગજ હોય છે અને જ્યારે બહુ જ લાંબા સમય સુધી અહીંયાથી ખેંચમ તાણમ થઈ અને જ્યારે ડિલિવરી થતી હોય ત્યારે અહીંયા એને માથા ઉપર સાણસાથી ટાઈટ પકડી હોય ને એટલી હદે એની ઉપર દબાણ આવતું હોય છે અને ત્યારે એની કેટલીક નસો દબાઈ જતી હોય છે અને એને લીધે મેન્ટલી રિટાર્ડેડ, ના બોલી શકે એવું, ના સાંભળી શકે એવું, મોડું ભણતા શીખે એવું કેટલાક પ્રકારની ખામીવાળું બાળક આવી શકે, કારણ કે ડિલિવરી વખતે તકલીફ હોય. એટલે ખાસ ધ્યાન રાખજો, એ વસ્તુની બહુ ઇમ્પોર્ટન્સ છે. હવે આ પાર્ટ થોડોક રિલીઝ થાય, પહોળો થાય, એના માટે 8મા મહિના પછી આપણે કેટલીક જો એક્સરસાઇઝ કરી હોય તો હાડકાની આજુબાજુના જે સ્નાયુ છે એ થોડા લચીલા થઈ શકે. અને જો આ મારો હાથ દેખાય છે તો આ આપણે આમ વાળીને આ લચીલું કરી અને આમથી આમ જો સાંકળ મોકળ થઈને આપણે આમ અંદર જઈ શકીએ છીએ. તો એવું આપણા હાડકા માટે કરી શકીએ. તો ગર્ભ જે 8મા મહિનાનો થાય પછી મધરે શું કરવાનું? તો પેલી આપણે ઘંટી હોય છે ને, જે દેશી ઘંટી, જેના પર આપણે ઘઉં પહેલા આપણા નાની ને દાદી કરતા હતા, એવી ઘંટી વાળી એક્સરસાઇઝ, ઘંટી હોય તો બેસ્ટ, ના હોય તો ઘરે એ એક્સરસાઇઝ આપણે કરવી જોઈએ, જેનાથી આ જે સ્નાયુ છે એ લચીલા થાય અને શાંતિથી નોર્મલ ડિલિવરી થાય. પણ એ ક્યારે કરવું જોઈએ? એકવાર 8મો મહિનો ઉતરે પછી. એ પહેલા જ્યારે કર્યું હોય છે ત્યારે શું થાય છે કે એ વખતે બાળકનું માથું થોડું નાનું હોય એટલે જગ્યામાંથી નીચે ખસી જાય તો વહેલી ડિલિવરી, પ્રી મેચ્યોર ડિલિવરી થતી હોય છે અને એને બાળકને પછી જન્મ પછી પેટીમાં રાખવું પડતું હોય છે. તમે સાંભળ્યું હશે ને કે પ્રી મેચ્યોર ડિલિવરી થઈ, પેટીમાં રાખવું પડ્યું. એ જે લોકોએ થોડા વહેલા આની એક્સરસાઇઝ કરી હોય અથવા વહેલા ગરમ ખાવાનું શરૂ કરી દીધું હોય તો એ મધરની જે થોડીક એને ખ્યાલ ના હોય, ભૂલ થતી હોય, ખબર હોય તો કોઈ એવું ના કરે, પણ એની એવી થોડી ભૂલ થતી હોય કે એને ધ્યાનમાં ના હોય, એટલે એને લીધે થઈને વહેલી ડિલિવરી થઈને બાળકને પેટીમાં જવું પડતું હોય છે. તો આનું આપણે આટલું ધ્યાન રાખવાનું જેથી કરીને વહેલી ડિલિવરી ન થાય. રાઈટ? ડિલિવરી હોસ્પિટલમાં જ કરાવવાની, બ્લડ ગ્રુપ ચેક કરી લેવાનું બાળકનું અને પોતાનું, જેથી કરીને ડિલિવરી પછીનો જે પીળીઓ હોય એના માટે પહેલેથી આપણે આગોતરા એક્શન લઈ શકીએ. જેવું બાળક જન્મે એવું તરત જ પીડિયાટ્રિશિયન, કોઈ બી બાળકના ડોક્ટર અવેલેબલ હોય એની જોડે એકવાર બતાવી દેવાનું, જેથી કરીને બાળકને કોઈ પણ તકલીફ હોય તો એને તરત નિદાન કરી શકાય અને તરત નિદાન કરી એટલે આપણે તરત સારવાર પણ કરી શકાય. રાઈટ? સો એક બહેનનો ક્વેશ્ચન છે કે મને આખા શરીરે ખંજવાળ આવે છે તો મારે શું કરવું? ના, એવું છે કે આપણે જે શરીરની અંદર પીરિયડ્સ આવે ત્યારે ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટ્રોન નામના 2 હોર્મોન હોય છે અને એ હોર્મોનના કારણે અંદર બાળકનો વિકાસ થતો હોય છે. હવે અત્યારે કેવું હોય કે જ્યારે પ્રેગ્નન્સી ના હોય ત્યારે હોર્મોન 70 થી 100 જેટલો હોય લોહીની અંદર, પણ જ્યારે પ્રેગ્નન્સી હોય ત્યારે હોર્મોન ખૂબ વધી જાય અને વધેલો હોવો જરૂરી છે. હવે જ્યારે કેટલાક બહેનો એવા હોય છે કે એને આવી રીતે હોર્મોન વધી જાય તો આખા શરીરે ખંજવાળ આવતી હોય છે. તો જો એ ખંજવાળ આવતી હોય તો ખંજવાળ માટેની કેટલીક દવાઓ અવેલેબલ હોય છે અને એ અવેલેબલ દવાઓ ડોક્ટર આપણને પ્રિસ્ક્રાઇબ કરી આપે આપણી પલ્સ, બીપી, તાસીર, હાઇટ, વેઇટ અને પ્રેગ્નન્સીનો કેટલો સમય છે એ જોઈ અને એનાથી પછી એની દવા આપતા હોય છે અને યુઝ્યુઅલી એ દવાથી કંટ્રોલમાં રહેતું હોય છે. પણ 100% સારું ક્યારે થાય? યુઝ્યુઅલી ડિલિવરી પછી થતું હોય છે. રાઈટ? સો ધીસ ઇઝ વન થિંગ. સેકન્ડ, કે આ ડિલિવરી વખતે ધીમે ધીમે કમર આગળ આવતી હોય છે, કારણ કે ગર્ભાશયની અંદરનું જે બાળક જેમ જેમ મોટું થાય તો એ બાળકને સપોર્ટ આપવા માટે શરીરના સ્નાયુઓ એડજસ્ટ થતા હોય છે, એટલે કમરનો દુખાવો બહુ જ થતો હોય છે. તો કોઈ પણ પ્રકારના કમરના મસલના માલિશ કરવાથી, એટલે બામ લગાવી શકાય, વિક્સ લગાવી શકાય, માલિશ માટેના બહુ બધા મલમ આવતા હોય છે એ લગાવી શકાય, કેટલીક વાર આપણે તલનું તેલ લગાવી શકાય, કેટલીક વાર આપણે ઘી લગાવીએ, કેટલીક વાર કોકોનટ ઓઇલ લગાવીએ, પણ એમાંનું કંઈ પણ લગાવીને સરસ રીતે રેગ્યુલર જો માલિશ કરવામાં આવે તો આપણને થોડું કંટ્રોલ થઈ જતું હોય છે. છતાં બી
પાછી એની અસર ઉતરે એટલે ફરી પાછું આપણને દુખતું હોય છે, અને આ નોર્મલ વસ્તુ છે. ડિલિવરી પછી એ દુખાવો થોડો વધતો હોય છે, કારણ કે ગર્ભાશય જે આવડું મોટું થયું હોય કે જેમાં આખું બાળક હોય, હવે જેવી ડિલિવરી થાય એટલે તરત જ એ આવડું નાનું થઈ જાય, બાળક નીકળી જાય, એટલે એના મસલ છે ને એને થોડુંક એડજસ્ટ કરવું પડતું હોય છે. અને ગર્ભાશય એક લટકતું, આપણા શરીરની અંદર લટકતું અંગ છે. આપણે બેઠા હોય તો નીચે આપણી નીચે ખુરશી કે કંઈક હોય છે, પણ ગર્ભાશયની નીચે એવું નથી. એટલે ગર્ભાશય છે ને હિંચકાની માફક આપણા કમરથી જોડાયેલું હોય છે, અને હિંચકાની માફક એ પેલું લટકેલું હોય છે. તો જ્યારે ગર્ભાશય જ્યારે આવી રીતે નાનું થાય, તો ડિલિવરી નોર્મલ હોય કે સિઝેરિયન હોય, ઇન એની કેસ ડિલિવરી પછી 40 દિવસ સુધી ગર્ભાશય એ પોતાની નોર્મલ સાઇઝમાં આવવા માટે એ ધીમે 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 નાનું 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 થતું હોય છે, રાઈટ. એટલે એ વખતે કમરનો દુખાવો થાય જ થાય. એટલે ત્યારે રોજે કમરની તો માલિશ કરવાની જ, અને એમાં જે જરૂર પડે, જેનાથી સારું લાગતું એ બધું કરવાનું. કેટલાક માલિશ કરે, કેટલાક પેલો ઇલેક્ટ્રિક પેલો ગરમ બેલ્ટ હોય એ લગાવે, જે કરવું પડે એ કરવા. પણ દુખાવો તો 40મા દિવસ પછી જ મટે, એટલે ચિંતા કરવાની નહીં. આખા વિશ્વની દરેક સ્ત્રીઓને આ દુખાવો થાય જ છે ડિલિવરી પછી. એટલે ક્લિયર. એટલે એમાં ડરવાનું નહીં કે મને કંઈ થઈ જશે, થવાનું છે દુખાવો, એ સમજીને જ ચાલવાનું છે, રાઈટ. એટલે આ બીજી વસ્તુ થઈ. એક બેને એવું લખ્યું છે કે, એક જ મિનિટ હું બરોબર વાંચી લઉં, કે આયરન ટેબ્લેટ સાથે શું ખાવું જેથી એની ઇફેક્ટ વધારે થાય. તો આયરન ટેબ્લેટ ઘઉંની વસ્તુ જોડે જ્યારે ખાધી હોય છે ત્યારે એની અસર ઓછી થતી હોય છે. એટલે બને ત્યાં સુધી જમ્યાના અડધો કલાક પહેલા લેવી જોઈએ, અથવા તો જમ્યાના અડધો કલાક પછી, અથવા તો આજે ઘઉંની વસ્તુ ખાધી હોય તો કલાક પછી લેવી જોઈએ. બને તો એની સાથે દૂધ કે એવું કશું લેવું જોઈએ, કારણ કે આયરનની ટેબ્લેટ એવી વસ્તુ છે કે જ્યારે પેટમાં જઈને જ્યારે ઓગળે ત્યારે આપણે પેટમાં થોડી તો ગડબડી થાય જ, અથવા તો આપણને આમ સહેજ અનકમ્ફર્ટ ફીલ થાય, કેટલાકને એસિડિટી થાય, કેટલાકને હાર્ટ બંધ થાય, કારણ કે આયરનની ટેબ્લેટમાં એવું થતું હોય છે. બીજું, એનાથી કબજિયાત થાય, કબજિયાત થાય અને ઝાડો બ્લેક કલરનો થાય, આ બી એક કોમન વસ્તુ છે. તો એમાં ગભરાઈ જવાની જરૂર હોતી નથી. આયરનની ટેબ્લેટ તો લેવી જ પડે, કારણ કે આપણે કંઈ પણ ના ખાઈએ, કંઈ પણ રોજે મિનિમમ 60 મિલીગ્રામ જેટલું એલિમેન્ટલ આયર્ન જોઈએ, તો જ બાળકનું લોહી બરોબર બનવાની પ્રક્રિયા થાય. હવે 60 મિલીગ્રામ આયર્ન આપણને ના મળે કોઈ પણ સંજોગોમાં, કંઈ પણ ખાતા હોઈએ તો પણ ના મળે. રોજે આપણે લાઈકીનો મોટો ગોળનો ગાંગડો ખાઈ લઈએ ને, અડધો કિલો જેટલો ગોળ ખાઈ લઈએ ને, ભલે એનાથી બીજું બધું નુકસાન થાય પચે નહીં એટલે, પણ તોય પેલું આયર્ન તો મળે જ નહીં. એટલે ગોળ, સ્પિનેચ એટલે કે સ્પિનેચ એટલે પેલી ભાજી, પાલકની ભાજી, આ બધી વસ્તુ, ગાજર, બીટ, એ બધું લેવાથી ફાયદો થાય, પણ એ બધું કેટલું સપ્રમાણ લેવાનું હોય, કારણ કે એમાં એકલું આયર્ન નહીં, બીજી બી બધી વસ્તુ આવે છે જે આપણે નુકસાન કરી શકે. પ્રમાણથી વધારે લઈએ તો નુકસાન, એટલે હજમ ના થાય, કબજિયાત થાય, પેટમાં ચૂંકાવે, આવું બધું થાય. એટલે આયર્નની ગોળી જમ્યાનો અડધો કલાક પહેલા અથવા પછી દૂધ સાથે, અને જો એમાં આપણને પેટમાં ગડબડ થાય તો સાથે ઠંડુ દૂધ અથવા તો બીજું કંઈ પણ જેનાથી આપણને સારું લાગે લઈ શકાય. પણ કબજિયાત થઈ છે, અથવા કાળો ઝાડો થાય છે, અથવા પેટમાં મજા નથી આવતી એટલા માટે આયર્નની ગોળી ન લેવી એ યોગ્ય વસ્તુ નથી. આપણા દેશમાં હિમોગ્લોબિન એમનેમ પણ ઓછું હોય છે, કારણ કે સમહાવ આપણે દરેક સ્ત્રીઓને ખાવાની એવી આદત હોય છે કે આપણું હિમોગ્લોબિન ઓછું જ હોય. અને એમાંય જો 8 થી ઓછું હિમોગ્લોબિન હોય જે સગર્ભા સ્ત્રીને, તો એના બાળકને આઈક્યુ ઓછું આવે છે, એની મેમરી ઓછી આવે છે, એનું લીવર અને કિડની થોડુંક ઓછી શક્તિવાળું આવે છે. એટલે આપણું હિમોગ્લોબિન 12 થી 13ની વચ્ચે કમ્પલસરી હોવું જોઈએ. મારી બધા બહેનોને એક વિનંતી છે કે તમારું હિમોગ્લોબિન ચેક કરાવો. 12 થી ઓછું હોય તો ડોક્ટર જોડે વાત કરો. 8 થી ઓછું હોય તો તરત જ હિમોગ્લોબિન માટે આયર્નના ઇન્જેક્શન આવે છે, બાટલો ચડાવવાનો આવે છે આયર્નનો, એ લઈ લો. દરેકે દરેક પ્રાઇવેટ ઇન્સ્ટિટ્યૂટમાં, દરેકે દરેક ગવર્મેન્ટ ઇન્સ્ટિટ્યૂટમાં આયર્નના ઇન્જેક્શન આપવામાં આવે છે, એ લઈ લેવા જોઈએ. જો 8 થી ઓછું હિમોગ્લોબિન છે, પૂરા મહિને છે, ડિલિવરી ટાઈમે છે, તો લોહી ચઢાવવાની જરૂર પડી શકે છે. ડિલિવરી પછી એના કોમ્પ્લિકેશન થતા હોય છે. તો બને તો હિમોગ્લોબિનને 12 થી ઉપર રાખજો પ્લીઝ. આયર્નની ગોળી લેજો. એકવાર આયર્નની ગોળી લીધી ને ઉલટી થઈ ગઈ, હા, તો ફરી થોડુંક દૂધ અથવા તો જે ભાવે છે એવી વસ્તુ લઈને બીજી આયર્નની ગોળી લેજો, પણ હિમોગ્લોબિનને વધારે જ રાખજો. 8 થી ઓછું હિમોગ્લોબિન બહુ જ ખરાબ.
11 થી વધારે હિમોગ્લોબિન તો ખૂબ સારી વસ્તુ છે, પણ એને મેન્ટેન કરીને રાખવાનું. 12 હોય તો સૌથી સારું, પણ 11 એટલે ખરાબ નથી. 8 થી ઓછું બહુ જ ખરાબ. એટલે 8 થી ઓછા વાળા માટે તો તરત જ ડોક્ટર જોડે જઈને તરત ને તરત, જે બેને એવું લખ્યું છે કે મારું 8.9 છે, ડોક્ટર જોડે જાઓ અને એમને કહો કે મને ઇન્જેક્શન આપો. 9.8 છે, ગોળી ચાલતી હોય, ડિલિવરીની વાર હોય તો વાંધો નહીં, પણ જો ડિલિવરી નજીકમાં છે મહિનાની અંદર, તો ડોક્ટર જોડે રિક્વેસ્ટ કરો કે પેલું આયરનનું ઇન્જેક્શન જે આવે છે એ મને આપો ને. અને બધા ડોક્ટર આપશે જ. આપણે આપણું હિમોગ્લોબિન રાખવાનું. જે બેનનું 11.9 છે એમને જરાય ચિંતા કરવાની જરૂર નથી. સરસ રીતે એ સાચવી રાખવાનું છે. અને એ રેગ્યુલર 12 થી ઉપર હોય તો બાળક પણ સ્વસ્થ અને માતા પણ સ્વસ્થ. બાળકની મેમરી પણ સારી, માતાની હેલ્થ પણ સારી, ડિલિવરી પછીના પ્રોબ્લેમ ના થાય, ડિલિવરી પછી ઇમિડિયેટલી હેવી બ્લીડિંગ ના થાય. હેવી બ્લીડિંગ થાય એને લીધે બ્લડ ના ચડાવવું પડે, અને જે ગર્ભાશય ફેલ થઈ ગયું અને જે પ્રોબ્લેમ થાય કોઈ પ્રોબ્લેમ થાય નહીં. ડિલિવરી પછી ગર્ભાશય સરસ પાછું પોતાનું નોર્મલ થઈ જાય, પાછળ બીજી ડિલિવરીમાં બી પ્રોબ્લેમ ના થાય, પ્રોપર સરસ ફીડિંગ આવે અને બાળકનું આઈક્યુ સરસ આવે, મેમરી સરસ આવે, એને પેલું ભાખોડિયા ભરવાનું, ચાલવાનું એ બધું શીખવામાં પણ તકલીફ ના પડે. જેનું હિમોગ્લોબિન 10.9 છે, રેગ્યુલર હિમોગ્લોબિનની ગોળી લે વાંધો નહીં. કેલ્શિયમની ગોળી રેગ્યુલર લેવાની. હિમોગ્લોબિનની ગોળી અથવા સિરપ કંઈ પણ લઈ શકાય. કેલ્શિયમની પણ સિરપ લઈ શકાય. પ્રિયંકાબેન લખે છે કે 2 સાથે લેવાય. હવે એમાં 2 પ્રકારના સોલ્ટ આવે છે, એટલે જનરલ નથી હોતું. હિમોગ્લોબિનની ગોળીમાં ફેરસ કેલ્શિયમ બી આવે છે, ફેરસ સાઇટ્રેટ બી આવે છે, ફેરસ મેલિયેટ બી આવે છે. તો તમારા જે ડોક્ટર હોય એને બતાવવાનું કે આ ફેરસ મેલિયેટ અને કેલ્શિયમ કાર્બોનેટ હોય તો સાથે લેવાય કે નહીં. કારણ કે દરેક ગોળીની અંદર બહુ બધી વસ્તુઓ અલગ અલગ હોય છે. એક બેને કીધું છે કે સોનોગ્રાફી કરવાની. હા, કરવાની. સોનોગ્રાફી એટલે આપણા કાનથી એકબીજાને સાંભળીએ, એનાથી કોઈ નુકસાન ના થાય, તો એ કરી શકાય ને કરવી જ જોઈએ. મારા માનવા પ્રમાણે સોનોગ્રાફી કરવી જ જોઈએ. હું પર્ટિક્યુલરલી મારા દરેકે દરેક પ્રેગ્નન્ટ બહેનોની દર 15 દિવસે એકવાર સોનોગ્રાફી કરું છું, જેની અંદર હું મેઇન વસ્તુ જોઈ લઉં કે એનું જે મેલી છૂટી નથી પડતી, નાયડો બરોબર છે, ફરતે પાણી બરોબર છે, લોહી બરોબર મળે છે, ધબકારા બરોબર છે, અને ક્યાંય કોઈ ખામી નથી. આટલું દર 15 દિવસે જોઈ લેવાનું. કારણ કે દર વખતે નવી નવી વસ્તુ બને છે શરીરમાં. એકવારમાં મગજ બન્યું, એકવારમાં હૃદય બન્યું, એકવાર બધી નસો બન્યું, એકવાર કિડની બન્યું, એકવાર પેટના સ્નાયુ બન્યા હોય, એકવાર મગજની અંદરની લોહીની નસો બનતી હોય, એકવાર હૃદયની લોહીની નસો બનતી હોય. તો એકવાર આપણે સોનોગ્રાફી કરી, સીધી ડિલિવરી થઈ, તો વચ્ચે કઈ બી જે બન્યું એની કોઈ ખામી થઈ તો આપણને ખબર પડે નહીં. આ જમાનામાં ખામીવાળું બાળક આવે એ થોડુંક લાઈક સોનોગ્રાફી હોવા છતાં જો ન કરી હોય તો એ યોગ્ય નથી. બાળકે પણ સહન કરવું પડે, માતાએ પણ સહન કરવું પડે. લગભગ ડાઉન સિન્ડ્રોમ, મેન્ટલી રિટાર્ડ એવા જે બાળકો આવવાના હોય તો એને 3 મહિનાની પહેલી જે સોનોગ્રાફી થાય, 3D સોનોગ્રાફી કહેવાય, એન્ટી સ્કેન કહેવાય, એમાં જ યુઝ્યુઅલી ખબર પડી જતી હોય છે. તેની આપણે પહેલેથી ટ્રીટમેન્ટ કરી શકાય. જેને પાણી સુકાતું હોય, લોહી ઓછું મળતું હોય, તે બધું સોનોગ્રાફીથી આપણે પકડી શકીએ, પહેલા જ એની આપણે દવા કરી શકીએ. સો આ વાત થઈ સોનોગ્રાફીની. આપણે કર્ડ સેફ છે કે નહીં એની વાત છે. હા, કર્ડ સેફ છે. ખટાશ ખાવાની ના પાડે તો ખાટું દહીં નહીં ખાવાનું, પણ મોડું દહીંની અંદર પ્રીબાયોટિક પ્રોબાયોટિક મળે છે, જે આપણી ગટ હેલ્થ માટે બહુ જરૂરી છે, પીએચ માટે બહુ જરૂરી છે. એટલે રેગ્યુલર દહીં તો લેવું જ જોઈએ. દહીંથી બહુ જ બધા ફાયદા થતા હોય છે. ખાલી રાતવાસી ન હોય, જેને સોજા આવતા હોય એને સાંજે નહીં ખાવાનું, જેને ઓલરેડી આર્થરાઇટિસનો પ્રોબ્લેમ હોય તો એને ડૉક્ટરને પૂછીને લેવાનું. પણ જનરલી એવું કહી શકાય કે દહીં બધા માટે સેફ છે. રોજના આપણે 150 થી 200 ગ્રામ જેટલું આખી વાડકી ભરેલું દહીં લઈએ તો પણ યુઝ્યુઅલી સેફ હોય છે. બને તો સાંજ પછી ન લેવું જોઈએ, કારણ કે ઘણીવાર એનાથી આપણને સોજા થઈ શકે, અથવા જેને એની એલર્જી હોય તો એને એની તકલીફ પડી શકે. પણ જો આપણે રેગ્યુલર પહેલેથી દહીં લેતા હતા અને આપણને એની કોઈ એલર્જી નહોતી તો આપણે રેગ્યુલર લઈ શકીએ, રાઈટ. હા, 7મા મહિના પછી હું એવું કહીશ કે બધાએ સાંજ પછી ખટાશ ન ખાવી જોઈએ. કારણ કે એનાથી છે ને આપણા સાંધા જ બધા પ્રકારના, આપણા બોડીના જેટલા સાંધા હોય ને, ઇવન અહીંયા આ કરીએ છીએ ને, એનો આ સાંધો કરી અહીંયા આવે ને, એ બી થોડો જકડાઈ જતો હોય. તો એ પછી કમરના પેઢાના સ્નાયુ અને સાંધા જો જકડી જાય ને તો ડિલિવરી વખતે તકલીફ પડી શકે. એટલે એ થોડું ધ્યાન રાખવાનું. એટલે એ ખરું. હવે આથાવાળા ફૂડ માટે પૂછ્યું. જેના ફેમિલીની અંદર આર્થરાઇટિસ અથવા વાની તકલીફ હોય, જેને પહેલેથી ઓલરેડી સોજા આવતા હોય, જેને થાઇરોઇડ હોય, અને જેને કેટલીક ખટાશવાળું ખાવાથી અથવા આથાવાળી વસ્તુ ખાવાથી સાંધાનો દુખાવો અથવા માઇગ્રેન અથવા તો મસલનો દુખાવો થતો હોય, પિંડીનો દુખાવો થતો હોય, એ લોકોએ આથાવાળી વસ્તુઓ
ન ખાવી જોઈએ, અથવા તો થોડી ખાવી જોઈએ, અથવા તો દિવસ દરમિયાનમાં જ ખાઈ લેવાનું, સાંજ પછી નહીં ખાવાનું. સાંજે 8 વાગ્યા પછી નહીં ખાવાનું, 2-3 કલાક પેટને સહેજ શાંતિ આપવાની. એ દરમિયાનમાં સરસ રીતે પાણી વધારે લેવાનું, અને રાત્રે સૂતી વખતે બને ત્યાં સુધી સરસ 1 ગ્લાસ ગરમ દૂધની અંદર 1 ચમચી જેટલું ગાયનું ઘી નાખીને લેવાનું, જેથી આખી રાતમાં એની અસર થાય. આપણા પણ સ્નાયુ, સાંધા અને નસો મજબૂત થાય, બાળકના પણ એટલા જ મજબૂત થાય. તો બાળકને બી તકલીફ ના પડે. પ્રેગ્નન્સી રોગ તો છે જ નહીં. એટલે હું મારા દરેક બહેનોને એવું કહું કે જો તમારો રોગ નથી, પણ મારા 2 પેશન્ટ છે, એક તમે ને એક તમારું બાળક. એટલે તમને તકલીફ ના પડવી જોઈએ, બાળકને ના પડવી જોઈએ. તમને અત્યારથી ડિલિવરી સુધી નહીં, ડિલિવરી પછી ફીડિંગમાં નહીં, ટાંકા પાકે નહીં એવું નહીં, ગર્ભાશયના પ્રોબ્લેમ થાય એવું નહીં, એ બધું મારે તમારું જોવાનું. નોર્મલ ડિલિવરી થાય, પેઇનલેસ ડિલિવરી થાય, સિઝેરિયનની જરૂર ના પડે, એ બધું તમારા માટે. અને બાળક 100 વર્ષનું થાય ત્યાં સુધી એને પ્રોબ્લેમ ના થાય, એના માટે, મારા માટે. એટલે એના માટે એ બી મારું પેશન્ટ છે. સો ધીસ ઇઝ વોટ આઈ ટેલ. એટલે મેં તમને આજે એના પર કીધેલું છે, રાઈટ, કે જેથી કરીને એક પેશન્ટની હું ટ્રીટમેન્ટ તો અત્યારે કરી નહીં શકું. હું તમારી જ્યાં સુધી પ્રકૃતિને ન જાણું ત્યાં સુધી હું તમને કહી તો શકું જ નહીં કે તમારે એક્ઝેક્ટલી શું કરવું જોઈએ. તમારું ચેકઅપ ના કર્યું હોય ત્યાં સુધી તમને હું ટ્રીટમેન્ટ ના આપી શકું. પણ આ જે જનરલાઇઝ વાત મેં જે તમને કરી, જેનાથી તમને તમારી પ્રેગ્નન્સી દરમિયાનમાં તમે આગળ વધશો, તમારું સારું થશે, તમારા બાળકનું સારું થશે, એટલું આપણે કરી શકીએ. સો મેં અત્યારે આ એક પ્રયત્ન કર્યો છે. હજી આઈ થિંક 1-2 બીજા ક્વેશ્ચન છે. 5:30 થઈ જવા આવ્યા છે. આઈ થિંક આપણે કાર્યક્રમનો સમય કદાચ 5:30 ક્રોસ થઈ ગયા છે. સંગીતાબેન હા પાડે તો હું આજે આ બીજા 1-2 ક્વેશ્ચન છે તો એ ક્વેશ્ચનને હું લઈ લઉં. હા, તો રાત્રે આપણે ખાટું આથાવાળું, જેમાં પ્રિઝર્વેટિવ આવે એવું વાળું ન ખાવું જોઈએ. એ જે ક્વેશ્ચન છે એનો જવાબ, ડાર્ક સર્કલ્સ એના લીધે થાય, મને બી થયેલા છે. આ પ્રેગ્નન્સીમાં જ થયા હતા. જ્યારે મારી ડિલિવરી થવાની હતી ત્યારે એમાં એવું હોય કે આયરનની ટેબ્લેટ રેગ્યુલર લઈએ ને તો થોડુંક ઓછું થાય, પણ એ આપણી જીનેટિક ઉપર આધાર હોય છે. આપણી 7 પેઢીમાં માસીને એની માસીને આપણી ફોઈને એની ફોઈ, એ બધાનું ભેગું થઈને આપણી એ પેટર્ન આવતી હોય. તો મારા જો તમે જોશો ને તો થોડા છે ને, પછી મારું જ્યારે મેનોપોઝ આવી ગયું પછી થોડા વધ્યા છે. પણ હવે એવું છે કે કેટલાકને થાય છે અને કેટલાકને નથી થતા, અને કોઈ પણ પ્રકારની ટ્રીટમેન્ટથી થશે કે નહીં થાય એની આપણને કોઈ ખબર નથી હોતી. પણ સ્કિનને આપણે થોડું વ્યવસ્થિત ધ્યાન રાખતા હોય, આયરનની ટેબ્લેટ લેતા હોઈએ, જેમાંથી ટોક્સિન પ્રોડ્યુસ થાય એવું ખાવાનું ન ખાતા હોઈએ, તો મહદ અંશે આપણે એને અટકાઈ શકાતા હોય છે. બાકી જેને પુરવાર થયેલી કહેવાય ને કે કન્ફર્મ નહીં થાય એવી એક પણ પ્રકારની દવા આના માટેની ન થાય એની એ નથી શોધાઈ, થઈ ગયા પછીની ટ્રીટમેન્ટ પણ નથી શોધાઈ. એટલે પછી મમ્મી તરીકે આપણે આટલી કિંમત ચૂકવી એવું સમજીને આપણે ચાલવાનું, બરોબર. કારણ કે હા, ચૂકવવી તો પડે ને. આજે આટલી મોટી પદવી મળે આપણને, સર્જનહાર તરીકેની પદવી મળે, તો એ પદવી માટે કંઈક તો કરવું પડે ને, રાઈટ. હવે કોઈક બહેને પૂછ્યું છે કે અંદરની સોનોગ્રાફી કરાય. હા, કરાય. શરૂઆતની અંદર પહેલા જે 3 મહિના હોય ને એ દરમિયાનમાં ગર્ભાશય બહુ નાનું હોય, ધીમે ધીમે મોટું થતું હોય, અને 4થા મહિના પછી એ પેટમાં ઉપર આવે. એટલે પછી પેટની ઉપરની સોનોગ્રાફી કરીએ તો જ બરોબર દેખાય. પણ જ્યારે શરૂઆતનો 1.5 મહિનો પ્રેગ્નન્સીનો હોય, 2 મહિનો હોય, તો એ વખતે એકચ્યુઅલી પેટ પરની સોનોગ્રાફીમાં આપણને બધું બરોબર દેખાય નહીં. એટલે જો પ્રોપર નિદાન કરવું હોય તો અંદરની સોનોગ્રાફી કરાય. જે અંદરનું જે ગર્ભાશયની નીચે યોની માર્ગ કહીએ ને આપણે, એ યોની માર્ગની લંબાઈ 10 થી 12 સેન્ટીમીટરની હોય છે. અને અંદરની સોનોગ્રાફી આપણે જ્યારે કરીએ ત્યારે લગભગ 2 થી 5 સેન્ટીમીટર જેટલું જ અંદર મશીન જતું હોય છે. બીજું, એ મશીનની સાઇઝ એટલી જ નાની હોય છે કે જે યોની માર્ગની અંદર એન્ટર થાય કોઈ પણ પ્રકારના નુકસાન થયા વગર. પ્લસ આ આપણે એક કાનથી બીજા કાનમાં જાય ને એવા જ એ અવાજના કિરણો હોય છે સોનોગ્રાફીના. એટલે અંદરથી સોનોગ્રાફી કરીએ તો કોઈ નુકસાન ના થાય. એટલે ઘણાને એવી બીક લાગતી હોય છે કે અંદરની સોનોગ્રાફી કરીશું ને તો બ્લીડિંગ થશે અથવા બાળકને કંઈ નુકસાન થશે. તો ના, પુરવાર થયેલું છે કે એનાથી કોઈ નુકસાન થતું નથી. એટલે એ ક્વેશ્ચન અત્યારે સોર્ટ આઉટ થઈ ગયો, રાઈટ. હજી બીજા 2-3 ક્વેશ્ચન છે. સંગીતાબેન, તમે અલાવ કરો તો એ ક્વેશ્ચનનો પણ જવાબ આપી દઉં. ગ્રોથ 100 ગ્રામ જેટલું ઓછું હોય તો શું કરવું જોઈએ? પ્રોટીન લેવું જોઈએ. કઠોળ, દરેક વસ્તુનો જવાબ છે કઠોળ. મગ, મઠ, વાલ, વટાણા, ચણા, રાજમા, સોયા, આમાંનું જે ભાવે એને જે સ્વરૂપે ભાવે, જે રેસીપીથી ભાવે બનાવવાનું, પછી એ રીતે લેવાનું.
જેથી કરીને બાળક સુધી એ બધું બરોબર પહોંચે, અને બાળક સુધી પહોંચે તો બાળકને બધું બરોબર થાય. નોર્મલ ડિલિવરી માટેનો ઘરેલું ઉપાય એ કે મેં જે તમને સમજાવ્યું, 8મા મહિના પછી આપણે જે દેશી ઘંટી હતી ને, એ ઘંટીની એક્સરસાઇઝ કરવાની રોજ છે, મિનિમમ બેસીને 100 વાર કરવાની, અને ઊભા થવાનું, નીચે બેસવાનું. કેવી રીતે નીચે બેસવાનું? દેશી ટોયલેટમાં બેસતા હોય એવી રીતે નીચે બેસવાનું, એને સ્ક્વોટ કહેવાય. પછી પાછું ઊભા થવાનું, પછી પાછું બેસવાનું, પછી ફરી પાછું ઊભા થવાનું, ફરી પાછું બેસવાનું. હવે આ જ્યારે કરો તો પગ દુખશે, તો આપણને જે પ્રેમ કરે છે એ લોકોને બામની સીસી પકડાઈ દેવાની અને કહેવાનું મને પગ દબાઈ આપ. જો પ્રેમ કરે છે તો પગ દબાઈ આપશે, નહીતર આપણે સમજી જવાનું કે એ શું છે. હાથ અને પગમાં ઝટકા આવે તો શું કરવાનું? આપણા શરીરમાં મેગ્નેશિયમ જ્યારે ઓછું થઈ જાય ત્યારે આપણને નસ ખેંચાતી હોય. પ્રેગ્નન્સીમાં નસ ખેંચાવા માટે આ બહુ કોમન કારણ છે. તો આપણને વિટામિન ઈની ટેબ્લેટ લઈ શકાય, જેનાથી ફાયદો થાય. માલિશ કરાવી શકાય, જેનાથી ફાયદો થાય. મેગ્નેશિયમની ટેબ્લેટ આવે છે, એ લેવાની. ડોક્ટરને કહેવાનું હું આપશે, લખી આપશે, એટલે એનાથી ફાયદો થાય. આલમંડ એટલે કે બદામ એવી વસ્તુ છે કે જેમાંથી આપણને કુદરતી રીતે મેગ્નેશિયમ મળે છે. એ જો પહેલા જ મહિનાથી આપણે રેગ્યુલર લીધી હોય તો પછી આપણને થોડીક તકલીફ ઓછી પડે. છતાં જો આપણે આવી રીતે નસ ખેંચાય અથવા દુખાવો થાય તો પગે સરસ માલિશ કરી અને પગની ફરતે થોડોક વખત માટે 10 મિનિટ માટે દુપટ્ટો બાંધી પગને 2 નીચે ઓશિકા મૂકીને અદ્ધર રાખ્યા હોય તો યુઝવલી પગના દુખાવા આપણને ફાયદો થઈ જતો હોય છે. વેક્સિન માટેની કોઈકે વાત કરી કે કેટલી લેવી જોઈએ, તો મિનિમમ આપણે 2 ડોઝ લેવા જોઈએ. ટીટનસ નામના જે આવે છે, 1 ડોઝ આપણે લેવો જોઈએ 7મા મહિને. પણ સરકાર તરફથી જેવી પ્રેગ્નન્સીનું નિદાન થાય છે એવી રીતે આપી દેવામાં આવે છે, કારણ કે આપણી સરકાર આપણી હેલ્થને લઈને ખૂબ 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 એક્ટિવ છે. આપણી પોતાની જવાબદારી છે આપણે સારા રહીએ, આપણું બાળક સારું રહે, આપણી ફેમિલી સારી રહે, એના માટે આપણી જવાબદારી છે. પણ આપણે બધા એટલા નસીબદાર છે કે આપણી સરકાર આપણી જવાબદારી લઈ રહી છે. તો સરકારમાંથી કોઈ બી બહેન આવે છે, આંગણવાડીમાંથી અથવા તો PHC માંથી કે CHC માંથી કે આશા બહેન આવે છે, એ જ્યારે આપણને આપે કે રસી આપે તો લઈ લેવાની, અને મિનિમમ 2 રસી તો લેવાની છે. હવે રસી કેમ લેવાની હોય? તો જ્યારે ડિલિવરી થાય ને ત્યારે આપણે જ્યારે નાયડો કટ કરીએ ને એ વખતે બાળકને નાયડામાંથી કેટલીક વાર જે ટીટનસ થવાની શક્યતા હોઈ શકે, કારણ કે આપણા દેશમાં ટીટનસ થવા માટે આપણે જે રેતી માટી છે ને એની અંદર ટીટનસના જે કણ છે એ સચવાયેલા હોય છે. તો એ ધનુર ના થાય એના માટે એ રસી હોય છે, એટલે એ રસી આપણે 2 લેવાની હોય. તો ડિલિવરીથી જેટલી નજીક લીધી હોય એટલી થોડીક બાળક માટે સારી. પણ જો કોઈ એ વખતે ના લીધી હોય તો ડિલિવરી વખતે 3જો ડોઝ બી આપણે આપતા હોય છે તો એ લઈ લેવો જોઈએ. રાઈટ. હવે એક બેને લખ્યું છે કે મારી 19મી EDD છે છતાં નીચે નથી આવી, તો પેલી એક્સરસાઇઝ કરી જુઓ. પ્લસ આ જે મેં તમને પ્રિન્સિપલ સમજાવ્યો હતો કે જો તમારા હાડકાની અંદર, આ દેખાય છે ને બધાને, મને બરોબર દેખાતું નથી એટલે ખ્યાલ નથી આવતો. જો તમારા હાડકાની અંદર આટલી જગ્યા હશે અને એની પર તમારા બાળકનું માથું આવી રીતે અંદરથી નીકળે એવું હશે તો ભલે પછી બી નીચે આવીને નોર્મલ ડિલિવરી થઈ જશે. પણ જો બંનેની સાઈઝ અલગ અલગ હશે, એટલે કે 4 વર્ષની બાળકીની બંગડીમાં હું મારો હાથ નાખવાની કોશિશ કરીશ તો મારો હાથ છોલાશે, તમારા બાળકની નસો છોલાશે, તમારા બાળકની નસોમાં તકલીફ પડશે, તો બાળક ઝાડો કરી ગયું, ભૂરું પડી ગયું, ઝાડો પી ગયું, એવા બધા જાત જાતના પ્રોબ્લેમ થઈ શકે, જે ઘણીવાર જાન લેવા પણ થતા હોય છે. એટલે એના માટે એક્સરસાઇઝ કરો. રાત્રે સૂતી વખતે દૂધમાં ઘી લો, સ્ક્વોટ જે કીધું એ પ્રમાણે કરો. પણ બહુ જ વધારે ગરમ વસ્તુઓ ન ખાતા. ગરમ વસ્તુઓ ખાવાથી કદાચ એવું બને કે પેઇન તો ઉપડે, પણ પેલું માથું જો ફિટ ન થાય તો અંદર બાળકને આપણે જોડે રહીને નુકસાન કરીશું. એટલે જોડે રહીને તો કોઈને, મને પાક્કી ખબર છે કે જોડે રહીને પોતાના બાળકનું નુકસાન થાય એવું તો કોઈ ઈચ્છશે નહીં. કેટલાક બહેન પૂછે છે કે મેટર્નિટી પીલો યુઝ કરી શકાય? યસ, કરી શકાય. પછી એક બેન પૂછે છે શ્વાસ ચડે છે, તો શ્વાસ ચડવા માટે મેઇન રીઝન એ હોય છે કે જ્યારે પણ બાળક જ્યારે ઉપર વધે છે તો આપણે ઉપર શ્વાસ અને નીચે પેટ એની વચ્ચે એક પડદો હોય છે, એ પડદો ઉપરની બાજુ જાય છે એટલે આપણને શ્વાસ ચડે. તો જે આપણે કીધું કે અનુલોમ વિલોમ કરીને જે શ્વાસની પ્રક્રિયા છે એ જેટલી બને એટલી વધારે કરવી તો થોડોક શ્વાસ ઓછો ચડશે. બીજું, જ્યારે શ્વાસ ચડે ત્યારે ઘણીવાર હિમોગ્લોબિન 10 થી ઓછું હોય છે,
તો હિમોગ્લોબિન વધે એવું આપણે આયરનની ટેબ્લેટ અને પ્રોટીન ખાઈએ તો થઈ જતું હોય છે. અને હિમોગ્લોબિન જ્યારે ઓછું હોય એને લીધે જ્યારે સોજા ચડે તો આપણે હિમોગ્લોબિન અને પ્રોટીનનો પાવડર એ લેવો જોઈએ. એટલે ડોક્ટર જોડે વાત કરી પ્રોટીનનો પાવડર લખાવી લેજો, જેથી કરીને થોડોક સોજા ઓછા આવશે. નોર્મલી પ્રેગ્નન્સીમાં સોજા આવે કેમ કે ગર્ભાશયનું જેવું વજન વધે, બાળકનું વજન, બાળકની ફરતેના પાણીનું વજન, એની ફરતેની મેલીનું વજન, એટલે આ જે લોહીની પેટની જે નસો હોય, પેટમાંથી જે પગમાં જાય એ નસો પર એનું દબાણ આવે એટલે સોજા થાય. પણ એ સોજામાં શું થાય કે તમે રાત્રે સૂઈ જાઓ અને પગની નીચે 2 ઓશિકા રાખ્યા હોય તો ધીમે ધીમે સોજા સવારે ઉઠો ત્યારે ઉતરી ગયા હોય તો એ સોજા નોર્મલ ગણાય. પણ જે સોજા એવા છે કે એ પગ ઊંચા રાખ્યા છતાં નોર્મલ નથી થયા, પ્લસ એની સાથે આપણું બીપી વધે છે, પ્લસ યુરિનની અંદર પ્રોટીન જાય છે, તો એ લોકોને ડ્યુરિંગ 7th મંથ 8th મંથમાં બીપી વધી શકે છે, જેને પ્રેગ્નન્સી ઇન્ડ્યુસ્ડ હાઇપરટેન્શન કહેવાય. એ થોડી ખરાબ પ્રકારની બીમારી કહેવાય. તો એમાં તો બીપીની ગોળી લેવી પડે અને ડોક્ટરના માર્ગદર્શન પ્રમાણે એની જે સારવાર હોય કરવી પડે. તો એ પૂછી લેવું પડે. તો પણ એ સોજા છે એ નોર્મલ સોજા છે તો એ કેવી રીતે ખબર પડે? તો પગ ઊંચા રાખવાથી જે સોજા મટી ગયા એ નોર્મલ સોજા છે. પણ જેમાં પગ ઊંચા રાખવા છતાં ન મટ્યા તો એ સોજામાં ડોક્ટર જોડે જવાનું, જાતે ડાયગ્નોસિસ એ નહીં કરવાનું અને જાતે ટ્રીટમેન્ટ એ નહીં કરવાની. સંગીતાબેન, હજી બધા સવાલો આવી રહ્યા છે. મારું એવું સવાલો માનવું છે કે તમે બધાને સવાલ પૂછી અને મને વોટ્સઅપ કરજો અને હું બધા જોડે એ જવાબ તમને વોટ્સઅપમાં મોકલી આપીશ. હજી બી જો બધા પાસે ટાઈમ હોય અને હા પાડતા હોય તો હજી બીજા 1-2 સવાલ વિશે મને વાંધો નથી. હું થોડો ટાઈમ હજી બીજો 5-1 મિનિટ ખેંચી શકું એમ છું. લિંક છે ને પછી ઓટોમેટિક પેલી થશે. ટાઈમ અમારા 5:30 સુધી ચાલશે. હા, તો જ્યારે બંધ થઈ જાય ત્યાં સુધી આપણે રાખીએ, નહીતર તો પછી તમારો અભિનંદન, આભાર વિધિ નહીં કરવી પડે હજી તો. જેને સવાલ હોય એ તમારી જોડે આવી જશે તો હું પછી એમને હું આગળ ગાઈડ કરી દઈશ. હું અવેલેબલ જ છું જ્યારે પણ જરૂર પડે. હા, તમારો નંબર લખી દો અંદર એવું હોય તો. અચ્છા, મારી છે ને ટીમનો નંબર હું લખી દઉં છું એટલે પછી ટીમ મારી જોડેથી લઈ અને તમને બરોબર જવાબ બધાને આપી દેશે. હા, બસ એટલે કોઈને નંબર ઉપર મેં તમને મેસેજ કરી દેશે. મેં મારો મોબાઈલ નંબર અહીંયા લખ્યો છે હોસ્પિટલનો અને હા 434030007 લખું છું. બીજો એક 7434050007. આટલા નંબર ઉપર તમે લખજો. બધાને ગમ્યું છે? આઈ એમ હેપી કે બધાને ગમ્યું સરસ છે. ચલો, આઈ એમ હેપી કે આજે સમજો આપણે બધાએ આજે ટાઈમ કાઢ્યો, આપણે કંઈક એવું નિર્માણ કરીએ કે આ દરેક બાળક છે ને એ પોતે એક લીડર બને. કોઈ એક સ્વામી વિવેકાનંદ જેવું બને, કોઈ એક ગાંધીજી જેવું બને, કોઈ એક નરેન્દ્ર મોદી સાહેબ જેવું બને, બધા વિશ્વવિખ્યાત બને, કોઈ ગુરુ બને. અને એક જ વ્યક્તિમાં બધું નહીં હોય, પણ જો આપણે આવા બાળક, આ દરેક જણ એક એવી માતા છે કે એક અલગ અલગ ક્વોલિટીનું જો બાળક આ જે સર્જન કરશે, બરોબર, તો પછી જે અત્યારે આ જે ગાયત્રી પરિવાર આટલું સરસ જે કામ કરી રહ્યું છે, જે ગુરુએ આટલી સરસ જે વાત કરી, જે અત્યારે હરિદ્વારથી આટલું સરસ કામ થઈ રહ્યું છે, સંગીતાબેન તમે આટલું જે સરસ કામ કરી રહ્યા છો, તો તમે વિચારો આજથી 20 વર્ષ પછી આ જે બાળકો આવ્યા છે એ કેવા ભારતનું સર્જન કરશે. અને એ સર્જન કરવા માટે અત્યારે જેટલી માતાઓ છે એ માતાઓનો હું આભાર માનું છું. થેન્ક યુ વેરી મચ અને સેલ્યુટ ટુ યુ કે તમે એવા બાળકનો જન્મ આપવાના છો. થેન્ક યુ. ખૂબ ખૂબ આભાર શીતલબેન, કે ખરેખર કહી શકીએ અમે તમને કે આ ડોક્ટર કેવા. મને એમ નવાઈ લાગે છે કે તમે ડોક્ટરના આવ્યા છો ડોક્ટરના પદથી, પણ એવું લાગ્યું જ્યારે કોઈ માતા છે, કોઈ ફ્રેન્ડ છે, કોઈ માર્ગદર્શન છે અથવા કોઈ ટીચર છે, એ દરેકના જે સ્વરૂપ છે ને એ પ્રમાણે તમે સગર્ભા બહેનોને માર્ગદર્શન આપ્યું છે. એમ કહેવાય માટલું કોઈ માતા હોય તો ગોળી ખવડાવી છે તો શું કરે? પહેલા ગોળ ખવડાવી દે, પછી આપી દે, ચમચી આપી દે બાળકને. એટલે તમે એ રીતે એક્ટિવિટી સાથે ખરેખર કહીએ ને તો કેવા શબ્દોમાં તમારો આભાર માનું. પણ આભાર માન્યા પહેલા તમને એ કહીશ કે તમારે ફરીથી આ પ્લેટફોર્મ ઉપર સેવા આપવા આવવાનું છે. તમે જ્યારે કહેશો ત્યારે ચોક્કસ આવીશ. તમારા પાસે હજી ઘણી બધી બહેનોને ક્વેશ્ચન બાકી છે, પણ તમે જે આપ્યું છે ને એક્ટિવિટી સાથેનું જે ગર્ભ વિજ્ઞાન જે કહીએ ને એ પ્રમાણે તમે આપ્યું છે. અને તમે ના બોલ્યા કે હું 52 છો 53 છો, પણ ના મને તો તમે 25 ના જ લાગ્યા હતા.
એટલે તમે તમારા ઉપર જે ડાયટ છે ને એ તમે જે કહો છો એ પ્રમાણે કર્યું છે. અને આવું સરસ માર્ગદર્શન આપણી બહેનો નોટ કરે. જે ક્વેશ્ચન હતા એના જવાબ મળ્યા છે, તો બહેનોને ખાસ વિનંતી કે પોતાની નોટમાં લખે, કારણ કે યાદ કરેલું લખ્યું છે તો તમને યાદ રહેશે. ફરીથી શીતલબેનનો ખૂબ 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 આભાર. ફરીથી અમને સેવા આપવા માટે પધારો. અને જે હિંમતનગરના ગાયત્રી પરિવારના આપણા ધવલભાઈ જોશી છે, એમનો પણ હું આભાર માનીશ કે એમના માધ્યમથી મને તમારા જેવા ડોક્ટર મળ્યા. અને કોઈ ક્વેશ્ચન હશે તો ફરીથી અમે તમને ચોક્કસ. હેરાન કરીશું, ફોનથી હેરાન કરશું. બરોબર? નંબર આપ્યો છે. મારી ફરજનો ભાગ છે, હું હેરાન નહીં થઉં. થેન્ક યુ વેરી મચ. મને સરસ સરસ. ખબર છે કે હું તમારી ત્યાં આવીને તમારી ડિલિવરી નથી કરી શકવાની, બાકી બધાની કરી આપે, એ નથી કરી શકવાની. પણ એટલીસ્ટ જે હું કરી શકું છું, ફૂલ લઈને ફૂલની પાંખડી, એ તો પાક્કું કરીશ. કારણ કે હું આ વસ્તુ મારા દરેક પેશન્ટ માટે કરું છું. હું આટલા વર્ષોથી ટેસ્ટ ટ્યુબ બેબી કરું છું. એવી માતા કે જેને બધા આખા ઇન્ડિયામાં એવું કીધું હોય કે તમને તો પ્રેગ્નન્સી રહેશે જ નહીં, અને મેં બીડું ઝડપ્યું છે, અને હું એ બધી માતાઓને પ્રેગ્નન્સી રહે એના માટેની ટ્રીટમેન્ટ આપું છું, અને કન્ફર્મ બધાને રિઝલ્ટ મળે છે. એટલે એ ખાલી હાથે આવે અને બાળક લઈને જાય, એના માટે જ મને અત્યારે આ ઈશ્વરે જે સિલેક્ટ કરી છે, એટલે એ કામ હું કરી જ રહી છું. બરોબર? તો ખાલી જે અહીં મારા સુધી પહોંચે છે, આજે મારી હોસ્પિટલનું નામ છે શાશ્વત આઈવીએફ, જે મારા સુધી પહોંચે છે, ખાલી એના માટેની જ મારી ફરજ છે એવું નથી. મારા સુધી અહીંયા અમદાવાદમાં, હા કોઈકે પૂછ્યું છે કે ક્યાં છે, તો અમદાવાદની અંદર સેટેલાઇટમાં મારી હોસ્પિટલ છે, જેની અંદર સેટેલાઇટમાં એક શ્યામલ ચાર રસ્તા નામનું એરિયા છે, જ્યાં આગળ પ્રહલાદનગર ગાર્ડન રોડ છે, ત્યાં આગળ મારી હોસ્પિટલ છે, અને એમાં હું બધા જ પ્રકારની સારવાર આપું છું. ભગવાને મને એટલી સરસ રીતે આ સિલેક્ટ કરી છે આ કામ કરવા માટે કે પુરુષનો પ્રોબ્લેમ હોય કે સ્ત્રીનો પ્રોબ્લેમ હોય, બાળક લઈને જવાના. જેને 0% ચાન્સ છે એ બાળક લઈને જવાના, પ્લસ આ બધું જ એમને કરાવડાવું. સ્વસ્થ બાળક, અને એ બાળકને 100 વર્ષ સુધી રોગ ના થાય એના માટેની બીજ સંસ્કાર, ગર્ભ સંસ્કાર, પ્રેગ્નન્સીની ટ્રીટમેન્ટ, સોનોગ્રાફી, નોર્મલ ડિલિવરીની ટ્રીટમેન્ટ, સ્પેશિયલ ડાયટિશિયન છે, સ્પેશિયલ આયુર્વેદિક સ્પેશિયાલિસ્ટ, સ્પેશિયલ યોગાના સ્પેશિયાલિસ્ટ, એ બધા સાથે અમે બધું કરાવીએ. પ્લસ અમે આઈવીએફ વખતે એક્યુપ્રેશર અને એક્યુપંક્ચરની થેરાપી કરી અને પ્રેગ્નન્સીનો રેટ વધારે મળે એ, અને બધી જ ઇન્ટરનેશનલ ટેકનોલોજી એ કરીને અમે અત્યારે અહીંયા કરી આપીએ. સાથે કોઈને ગર્ભાશયની ગાંઠ હોય તો એનું લેપ્રોસ્કોપીથી એક જ દિવસમાં એમને રજા આપી દઈએ. 24 કલાકમાં એમને ઘેર જતા રહેવાનું, ટાંકા વગરનું ઓપરેશન. લેપ્રોસ્કોપીની પેટમાંથી આપણે નાભીમાંથી ઓપરેશન થાય, એ પણ કરી આપીએ. કેન્સર હોય તો એનું ઓપરેશન, સ્તનનું કેન્સર હોય તો એનું ઓપરેશન, ગાંઠનું ઓપરેશન, સિસ્ટનું ઓપરેશન, એક્ટોપિક પ્રેગ્નન્સી હોય તો એનું ઓપરેશન, બધું જ કરી આપીએ. કોઈ પણ સ્ત્રીના કોઈ પણ પ્રોબ્લેમ સોલ્વ કરી આપીએ. એક જ વસ્તુ ના કરીએ, કારણ કે ધર્મમાં માનીએ છીએ, હું જૈન ધર્મને માનું છું. મેં ક્યારેય મારી જિંદગીમાં એક પણ એબોર્શન કર્યું નથી. કોઈ માં મારી પાસે આવે કે મારે બાળક નથી જોઈતું, ગર્ભપાત કરવો છે, તો હું ના કરી આપું. મારે બાબો જોઈએ છે, હવે આ બેબી છે, મને ગર્ભપાત કરી આપો, હું ના કરી આપું. મને સોનોગ્રાફી કરી આપો કે બાબો કે બેબી છે, હું ના કરી આપું. પણ એ સિવાયનો સ્ત્રીનો કોઈ પણ પ્રોબ્લેમ હોય, એ બધા પ્રોબ્લેમ સોલ્વ કરી આપું. મેં 19 એવા ઓપરેશન કર્યા છે કે જેમાં સ્ત્રી જન્મજાત ખામી સાથે જન્મી હોય અને ગર્ભાશય અને યોની માર્ગ બન્યો જ ના. એટલે એ ક્યારેય પણ લગ્ન જ ના કરી શકે, બાળક જ ના કરી શકે, એવા 19 બહેનોના ઓપરેશન કર્યા છે કે જેમને આખું એમની જે સાથળની ચામડી હોય એમાંથી એમનો યોની માર્ગ બનાવી આપ્યો હોય, અને પછી એ સારી રીતે લગ્ન બી કરી શકે અને એમનું લગ્ન જીવન પણ માણી શકે. એટલે એ કામ પણ કરું. પણ આ જે છે, જેને ધર્મની રીતે જેને એવું કહેવામાં આવ્યું છે કે આ કામ અયોગ્ય છે, એ કામ હું ન જ કરું અને ન જ કરું. એટલે એ સિવાયની કોઈ પણ પ્રકારની જો તમને સલાહ મારા તરફથી જોઈતી હોય તો હું હંમેશા અવેલેબલ છું. જે બહેનો ઇન્સ્ટાગ્રામ ફોલો કરે છે એમને હું કહીશ કે શાશ્વત આઈવીએફ નામનું મારું ઇન્સ્ટાગ્રામનું પેજ છે, એમાં તમને એ ફોલો કરશો તો આવા મારા રેગ્યુલર સેશન હોય છે. સ્વસ્થ બાળક માટેના, ઇમ્યુનિટી બાળકના, શું કરવું શું ન કરવું, ઇવન ગોરું બાળક આવે એના માટે શું કરવું, બધા જ પ્રકારના મારા એક પછી એક હું સેશન લેતી હોઉં છું. તો તમે ઇન્સ્ટાગ્રામમાં જોશો અથવા ફેસબુકમાં જોશો તો શાશ્વત આઈવીએફનું પેજ પણ છે, શીતલ પંજાબીનું પેજ પણ છે. તો એના પર તમે જ્યારે કંઈ પણ જોશો તો તમને માર્ગદર્શન મળશે. એમાં મને સવાલ લખીને મોકલશો તો પણ હું માર્ગદર્શન આપીશ. અમે ઇવન ટેલિકન્સલ્ટેશન પણ આપતા હોઈએ છીએ. ફોરેનમાં તો એટલા બધા આપણા જેટલા ઇન્ડિયન છે કે એ બહેનો જ્યારે ફોરેન ગયા હોય છે તો એવા લગભગ અમે રોજના 10 જેવા જે ફોરેનર છે, એનઆરઆઈ છે અથવા એનઆરજી કે નોન રેસિડેન્ટ ગુજરાતી, એ લોકોને અમે માર્ગદર્શન આપીએ છીએ.
એમને જરૂરી હોય દવાઓ માટે એમના જે સગાવાલા અહીંના હોય એમને અમે પ્રિસ્ક્રિપ્શન આપીએ અને પછી એ પ્રિસ્ક્રિપ્શનથી દવા ત્યાં પણ પહોંચાડીએ છીએ. એટલે કોઈ પણ પ્રકારનો પ્રોબ્લેમ હશે તમે મારી જોડે બે ઝીઝક મારી જોડે શેર કરજો. હું તમને ચોક્કસ જેટલું થઈ શકતું હશે એ બધું માર્ગદર્શન સારવાર બધામાં હું મદદ કરીશ. એક જ વસ્તુ મેં જે તમને કીધું બાબો બેબી એબોર્શન પાપનું કામ નહીં. રાઈટ. સો હવે હું તમારી પરમિશન લઉં. ઓકે, બાય બાય એવરીબડી અને થેન્ક યુ વેરી મચ ગીતાબેન. ફરી તમારો આભાર. ફરીથી ધવલભાઈનો આભાર. પધારવાનું છે, ફરીથી આવવાનું છે. ચોક્કસ હું હા, ફરીથી આવીશ. સંગીતાબેન તમે હા. હા, ઓકે, ખૂબ ખૂબ આવજો. ધન્યવાદ છે. હા, બેનનો ખૂબ ખૂબ અમારો અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર આવો ઘડીએ સંસ્કારવાન પેઢી ગુજરાત આપનો ખૂબ ખૂબ ધન્યવાદ પાઠવે છે કે આજે ખૂબ જ સરસ વક્તા અમને અમારા મહેસાણાના સંગીતાબેન પટેલ દ્વારા પ્રાપ્ત થયા અને અમે આપને કારણ કે ધર્મ અને વિજ્ઞાન ગુરુદેવે કહ્યું છે અને એનું એક મજબૂત સ્વરૂપ આપમાં જોવા મળ્યું અમને. ફરી ફરીને આપનો ખૂબ ખૂબ ધન્યવાદ. શ્યોર શ્યોર. થેન્ક યુ વેરી મચ એવરીબડી. થેન્ક યુ. આવજો. અત્ર તત્ર સર્વત્ર એકદમ શાંતિ સવાઈ રહી છે. બધું ભાવના સાથે શાંતિ પાઠ. ઓમ દો શાંતિ અંતરિક્ષ ગામ શાંતિ પૃથ્વી શાંતિ આપઃ શાંતિ ઔષધયઃ શાંતિ વનસ્પતયઃ શાંતિ વિશ્વે દેવા શાંતિ બ્રહ્મ શાંતિ સર્વે ગામ શાંતિ શાંતિરેવ શાંતિ સામા શાંતિરેધિ. ઓમ શાંતિ 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 સર્વારિષ્ટ સુશાંતિર્ભવન્તુ. આવો આજના સેશનની આપણે અહીંયા પૂર્ણાવતિ કરીશું. ફરી આજ સમય 4 વાગે ફરીથી આપણે બધા ઓનલાઈન માતાની પાઠશાળામાં જોડાઈએ નવા વક્તા સાથે. જય ગુરુદેવ, જય માતાજી. સર્વે બહેનોનો ખૂબ ખૂબ આભાર.